ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. એક નિશાન અક્ષરધામ લેવા માટે શ્રીજી મહારાજ કહે છે કે અક્ષરધામ રૂપી નિશાન લેવું છે. એમાં માન થાવ કે અપમાન થાવ, દેહને સુખ થાવ કે દુઃખ થાવ, દેહ રોગી રહો અથવા નિરોગી રહો. અને છેલ્લે વાત આવી રહી છે કે દેહ જીવો કે મરો. તો ગઈકાલ સુધી આપણે એ બધી વાતો સાંભળી કે દેહ આપણને મળ્યો છે ભગવાન ભજવા માટે, તો એની એક એક ક્ષણ અક્ષરધામ રૂપી નિશાન લેવા માટે વપરાવી જોઈએ. તો દેહ આપણને ભગવાને આપેલો છે એ સાર્થક થયો કહેવાય. બાકી ખાઈ પીને ખેર સલ્લા તો આખી દુનિયા કરે છે, પશુ પંખી મનુષ્યો બધા જે સમજણ વગરના. એમાં આપણામાં કંઈ ફરક રહેતો નથી. પણ આપણને આ ખ્યાલ આવી ગયો છે મહારાજ પુરુષોત્તમ નારાયણ છે, ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, અને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવા માટે સાક્ષાત અક્ષરનો સંઘ પ્રમુખ સ્વામીનો આપણને મળ્યો છે. અને આવો સુંદર સમાજ પ્રાપ્ત થયો દુર્લભમાં દુર્લભ. અને છતાં જો આપણે મુમુક્ષુતા જાગૃત ન કરીએ તો પછી આપણે મૂર્ખ અને જીવતા મુવા એવા બે ટાઇટલો આપણને પ્રાપ્ત સહેજી થઈ જાય છે. એટલે એમાંથી બચવા માટે, એ નિશાન તરફ ગતિ કરવા માટે આપણે જીવનની બધી ક્ષણોનો ઉપયોગ કર્યા પછી હવે આપણે કાલે શરૂઆત કરી કે દેહ ભલે પડી જાય પણ મરવું તો મેદાનમાં. એટલે પડી જાય એનો અર્થ એ કે દેહની પરવા કર્યા સિવાય નિશાન ઉપર જ આપણે તાન રાખવું. પછી દેહ જીવે કે મરે એ કંઈ બહુ નિશ્ચિત નથી. એની વાત વિશેષ આગળ આવશે. કારણ કે આ તો મેદાન છે. જીત્યા તો જીત્યા અને હાર્યા તો હાર્યા. પણ મેદાનમાં હાર્યા હોઈએ તો એ પણ હાર્યા કહેવાતા નથી. એની વાતો આગળ જોઈશું. અને આપણે જોઈ પણ થોડી ખરી કે શ્રીજી મહારાજના સમયની અંદર કેવા કેવા બધા ભક્તો થયા નિશાન તરફ જવા માટે, કે એમને મુશ્કેલીઓ ઘણી પડી. પરોક્ષની વાત કરી પ્રહલાદથી માંડીને બધાની. અને આપણે મેડી ગામના એક બાળકની વાત કરી કે પ્રહલાદની તો રક્ષાથી, પણ આ તો ધામમાં વયો ગયા. એના બાપાએ એને મારી નાખ્યો, છતાં પણ નિશાન તરફથી પાછો હટ્યો નહીં. એટલે એની કઈ ગતિ થાય એની વાત આપણે આગળ જોઈશું. તો હવે આવા કેટલા કેટલા બધા ભક્તોની કથાઓ સાંભળીએ છીએ. તમે જુઓ સુંદરિયાણાના હેમરાજ શાહના કારજની પણ કાલે વાતો સાંભળી કે એ વખતે નાત બહાર રહેવું એક પ્રકારનું મરણ જ હતું, છતાં પણ એ પાછા હટ્યા નહીં અને સત્સંગ મૂક્યો નહીં. એક વખતે બદલપુરના નાથાભાઈને સર્પદંશ થયો અને એ સમયની રીત પ્રમાણે હજી પણ ભાથીજી પાસે લઈ જવાનો સર્પ ઉતારવા માટે. અને એમને લઈ જતા હતા. એ વખતે એમને ખબર પડી કે મને તો અહીં લઈ જાય છે. એ કે રાખો રાખો, હો, મને શાસ્ત્રીજી મારે જે કંઠી બાંધેલી છે, હું એમનો શિષ્ય છું, ભલે મરી જવું તો વાંધો નહીં, પણ મારી નિષ્ઠા બદલતા નહીં. અને ખરેખર બોલતા બોલતા ધામમાં ચાલાઈ ગયા. આનું નામ કહેવાય આજે એક નિશાન. નહીં તો કહે છે ને, કાયા કસ્ય ન વલ્લભા. શરીર કોને પ્રિય નથી? બધાને શરીર પ્રિય છે. એટલે દરેકને એમ થાય કે શરીર માટે જે થતું હોય કરો, પણ મને બચાવો. તો પછી નિશાન ગયું. તો નિશાન ગયું એટલા માટે આ પ્રમાણે જેને નિશાન ઉપર જે તાન છે એને આવું ના થાય. પ્રમુખ સ્વામી મહારાજના માતુશ્રીને પણ સર્પદંશ થયો. ત્યારે એ વખતે આપણા એમ મોતી કાકા પ્રમુખ સ્વામીના પુરુષોના પિતાશ્રી એમણે તરત જ એમને લઈને મંદિરમાં જ લઈ ગયા અને ધૂન કરી કે આપણે બીજે કોઈ જગ્યાએ જવાનું નથી. અને ભગવાનની કૃપાથી સર્પ ઉતરી ગયું એનું ઝેર. એટલે કહેવાનો અર્થ છે કે આવા ભગવાનના ભક્તોને બીજે આસ્થા બેસે નહીં. બીજે આસ્થા બેસે એટલે સમજવું એક મરણ તુલ્ય જ થઈ ગયું. એટલા માટે આવા પ્રભુના મતવાલા ભક્તોની રીત મુક્તાનંદ સ્વામી વર્ણવે છે કે શીશ આપ્યા વિના શ્યામ રીજે નહીં, શીશ અર્પે જે કોઈ શરણ છે. માથું આપ્યા વગર કોઈ કામ થતું જ નથી. વિવેકાનંદ સ્વામી બીજી વખત અમેરિકાની યાત્રાએ ગયેલા. યાદ છે આપણે, પહેલી યાત્રા 1893ની અંદર શિકાગોની ધર્મ પરિષદમાં હિન્દુ ધર્મનો એમણે ધ્વજ લહેરાવ્યો. ત્યાર પછી ફરી પાછા ત્યાં આગળ ગયા. ત્યારે એ વખતે એમના માટે ઘણાને સદભાવ થયેલો અને કેટલા અમેરિકન યુવકો પણ એમના પાછળ ગાંડા થયેલા. અને એમને થયું કે આપણે પણ એમની પાસે રહી અને સાધુ બની જઈએ. એટલે એ વખતે એ બધા દેશમાં આવ્યા અને દીક્ષા લેવાની ઈચ્છા પ્રગટ કરી. ત્યારે વિવેકાનંદ સ્વામી એમને કહ્યું સાંભળવા જેવું. એમને કહે છે કે જુઓ, તમે દીક્ષા લેવા આવ્યા છો, પણ હું જો તમને વાઘનો કે ઝેરી નાગનો સામનો કરવા કહું, કે ગંગામાં ઝંપલાવીને મગર પકડવાનું કહું, અથવા આસામના કોઈ ચાના બગીચામાં
કુલી તરીકે જીવનભર કામ કરવા માટે તમને વેચી દેવાની ઈચ્છા રાખું, કે તમારું હિત ચાહીને તમને ભૂખે મારી નાખું, અથવા અગ્નિમાં હોમાઈ જવાનું કહું, તો મારી એવી આજ્ઞાનું પાલન કરવા તમે તૈયાર છો? જો તમારી હા હોય તો હું તમને દીક્ષા આપીશ. જો આ દીક્ષા આપવાની પૂર્વ શરત, આમાં તો શીશ જ અર્પવાની વાત આવી ને, આમાં તો એ જ વાત આવીને ઊભી રહી ગઈ કે મગરોની અંદર નાખી દઉં, પછી તમને જંગલોની અંદર નાખી દઉં, તમને આ પ્રમાણે ઝેરી નાગોની સામે નાખું, ભૂખે મારું, આવું બધું તો અગ્નિમાં હોમાઈ જવાનું કહું. હવે આવી તૈયારી હોય તો પછી આપણે ભગવાનના માર્ગે ચાલવું. એટલે થયું ને કે હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને. એટલે આ પ્રીતમદાસની બીજી કવિતા, પ્રેમ પંથ પાવકની જ્વાળા. આ પ્રેમ પંથ કેવો છે? પાવકની જ્વાળા. સમજણ પડી? અગ્નિની જ્વાળા એનું નામ કહેવાય. આ પ્રેમનો પંથ, ભગવાનનો માર્ગ આવો છે. એટલે આમાં તો કેવું છે? મરીને જીવવાનું છે, બળીને જીવવાનું છે. એવી પ્રકારનું આ છે, બળીએ અને જીવવાનું. આ નવું કહેવાય ને, બળીને જીવવાનું. જેમ મહેંદી છે ને, આખી લસોટે ને ત્યારે લીલીમાંથી લાલ થાય, રંગ લાતી હૈ હિના પિસ જાને કે બાદ. બાકી પાણી છાંટવાથી થાય નહીં. જલા દે અપની હસ્તી કો અગર કુછ મરતબા ચાહે, દાના ખાખ મેં મિલકર ગુલે ગુલઝાર હોતા હૈ. જે પેલો દાણો પહેલો તો અંદર દબાઈ જાય, ખલાસ થઈ જાય, પછી એની ઉપર ડોંડા ઉપર 1000 દાણા આવે, પણ એકને તો અંદર જવું જ પડે. એટલે કંઈક આપણે મૂકીએ તો કંઈક પામીએ, એના સિવાય પમાય એવું. અંગ્રેજીમાં એ કહેવત છે, નો પેઇન નો ગેઇન. કંઈ તમે થોડું સહન કરો તો જ કંઈક તમે પામો, બાકી એમને તો પમાય એવું છે જ નહીં. એટલે આમાં તો મરીને જીવવાનું. મરીને જીવવાનું એટલે શું ખબર પડી? બ્રહ્મમય દેહ અક્ષરધામમાં પ્રાપ્ત થઈને ભગવાનની સેવામાં અખંડ રહેવાનું. મરીને જીવ્યા, શાશ્વત જીવન થઈ ગયું. પછી અહીં લૌકિક મરણ થઈ ગયું, જીવન કેવું થઈ ગયું? શાશ્વત થઈ ગયું. એટલે જીવનના સંગ્રામમાં દોષોની સામે ઝઝુમતો કોઈ પણ જો મેદાન છોડ્યા વગર મેદાનમાં જ મર્યો, ધ્યેય ન પહોંચ્યો, મેદાનમાં મરી ગયો, તો ભગવાન એની શૂરવીરતા જોઈને રાજી થાય છે અને એને બીજે જન્મે પોતાનો અથવા પોતાના ધારક એવા ગુણાતીત સંતનો યોગ આપે છે. પણ એનામાંથી 184 ગર્ભવાસ, જમપુરી બધું જતું રહે છે. ગીતામાં કહ્યું, નહીં કલ્યાણ કૃત કચ્છ દુર્ગતિમ તાત ગચ્છતિ. તમે જેટલું ચાલ્યા એ કેન્સલ જવાનું નથી, ત્યાંથી જ આગળ જવાનું છે. અને ક્યાં જશો? તો સૂચનામ શ્રમતામ ગેહે યોગ ભ્રષ્ટો બી જાય તે. એટલે તમને ફરીથી મેં કહ્યું એ પ્રમાણે આવી રીતે આપણને કલ્યાણમય દેહ બીજી જગ્યાએ પ્રાપ્ત થાય અને બાકી રહેલું પાછું આપણે પૂરું કરી શકીએ. એટલે અનંત જન્મોથી બધા જીવો અક્ષરધામ રૂપી નિશાન લેવા માટે દોડે છે. પણ માયાની આ પેલું શું કહેવાય, આ માયાનું એટલું આવરણ છે, એમાં બધા અટવાઈ જ જાય છે. એટલા માટે જે શૂરવીર ભક્તજનો હોય એના હૈયામાં તો એવો દ્રઢ નિશ્ચય રહે કે આ દેહ કરીને ભગવાનના ધામમાં જ નિવાસ કરવો છે, પણ વચમાં ક્યાંય લોભાવવું નથી. આ મધ્ય 22ના શબ્દો. એટલે મહારાજ કહે છે કે ભગવાનના માર્ગે ચાલેલા દેહાભિમાને કાયર ભક્ત છે ને, હવે એ તો પ્રભુ ભજવામાં 1000 જાતના ગાઢ થાય. જો કરડા વર્તમાન થશે તો નહીં નભાય, અને સુગમ વર્તમાન હશે તો નભાશે. આવા કાયર ભક્તો વળી એમ પણ વિચારે કે આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખ્યા રહીએ, અને નભાશો તો હળવા હળવા સત્સંગમાં નભી જઈશું. હળવા આવી પ્રકારના કાયરો ખ્યાલ આવે છે ને, તો એ અક્ષરધામનું નિશાન લઈ શકે નહીં. એટલા માટે મુક્તાનંદ સ્વામી કહ્યું, જે વિચારીને જુક્તિ કરવા જશે તે જ કાયરપણું નામ કાવે. જુક્તિ હોય જ નહીં આમાં તો. ડુ એન્ડ ડાય, ડુ ઓર ડાય નહીં, ડુ એન્ડ ડાય. આમાં તો મરીને જીવવાનું છે. એટલે કાયરોને આ વાત જુદી છે. એટલે કાયર બીજા આગળ પણ મોડી વાત કરે અને કે ભાઈ ધામમાં પહોંચેલાની કોની ચિઠ્ઠી પડી છે? કોઈની ચિઠ્ઠી પડી કે હું પહોંચી ગયો અને તમે ચિંતા કરતા નહીં, અને આ કાગળ મોકલું છું. અહીંયા આગળ જ્યારે મહારાજ કેવી રીતે બેઠા છો ને એક વિડીયો પણ મોકલું છું, DVD, અને જોઈ લેજો બધા ભેગા થઈને ઘરમાં, એટલે તમને ખબર પડે કે આપણે પહોંચી ગયા છીએ. એટલા માટે કાયરો આવું કે કોની ચિઠ્ઠી પડી, પહોંચ્યાના પરિયાણા કોના આવ્યા. એટલા માટે આપણે આમાં પડવાની જરૂર નથી, મરી મટવાની કોઈ જરૂર નથી. થાય એટલું કરીએ. હમણાં એક નવો શબ્દ આવ્યો સત્સંગમાં, શું? થાય એટલું કરીએ. એ કાયરનો શબ્દ છે, એની ઉપર તો નાટકે થયેલું. થાય એટલું કરીએ. થાય એટલું કરીએ એનો અર્થ જ ના થાય, કંઈ રહ્યો નહીં. થાય એટલું કરીએ એટલે કંઈ ન કરીએ, એનો અર્થ એવો થયો. અને જે શૂરવીર હોય એને શ્રીજી મહારાજ કહે છે મધ્યના 22માં કે પિંડ બ્રહ્માંડ સંબંધી કોઈ જાતનો ઘાટ જ ન થાય. પિંડ એટલે પોતાનું, અને બ્રહ્માંડનો પ્રલય થવાનો હોય તો પણ એને કંઈ નહીં, આપણે નિશાન તરફ જવું છે.
એટલા માટે કહે છે કે શુરા સંતની રીત એક સરખી, કરવો વેરીનો વિનાશ, કામ ક્રોધ લોભ મોહ જીતી, ભાવે ભજવા અવિનાશ રે સંતો, દોહેલું થાવું હરિદાસ. જે શુરા સંત છે ને એની એક સરખી, શુરો અને સંત એની રીત સરખી જ હોય. શુરવીરને પણ શત્રુને મારવા જ, અને સંત એટલે તમે ને અમે બધા આવી ગયા ભગવાનના માર્ગે ચાલેલા, એને પણ કામ ક્રોધાધિક શત્રુઓને મારીને ભગવાન ભજવા છે. એટલે આ પ્રમાણે આ શુરવીરોની વાતો છે. મેં કહ્યું તો આગળ ઉપર ફરીથી કે શ્રીજી મહારાજે હિન્દુ ધર્મની ઘણી કુપ્રથાઓ દૂર કરેલી, અહિંસક યજ્ઞો દૂર કરેલા, શરૂ કરેલા, અંધશ્રદ્ધાઓ કાઢી, કનકકામીના ત્યાગી સંતો કર્યા. એટલે આ બધા ઘણા બધા બાવા બુવા અને વામી બ્રાહ્મણોએ ખૂબ મહારાજનો આ વિરોધ કર્યો અને સ્વામિનારાયણના નવો ધર્મ કરતા અને કેટલા બધા સંતોને મારતા કૂટતા, ભયંકર આવા બધા દુઃખ દેતા. અને મેં કહ્યું ને કે વનમાં ઘરનો દાજો વનમાં ગયો, વનમાં લાગી આગ, આટલા બધા તો દુઃખો હતા. અને એની અંદર વળી પાછી દાજા ઉપર ડામ, જેમ શ્રીજીમાને 114 પ્રકરણો, એટલે ભાઈ આ પ્રકરણો છે, મારે છે ને કૂટે છે, ખાવા નથી દેતા ને બધા તો છે જ, અને એમાં વળી પાછા 114 પ્રકરણોની શું જરૂર છે? તો શ્રીજી મહારાજે કેટલી તાવણી કરી હશે. એમને એમ કંઈ ઘી નથી બનતું દૂધમાંથી, કેટલું બધું આમાં થાય. એટલે અલૌકિક રાજને રીઝવીને અક્ષરધામનું નિશાન લેવા નીકળી પડેલા આ પરમહંસો આ તાવણીમાં પાછા પડ્યા નહીં. આ 114 પ્રકરણો હલાવી નાખ્યા એવા છે, તલવારની ધાર ઉપર ચાલવા જેવા કરડા પ્રકરણો હતા. મુક્તાનંદ સ્વામી એટલે કહ્યું કે ધાર તલવારની સોયલી ચપળ છે, સોયલી ચપળ છે, વચનની ટેક તો વિકટ જાણો. તલવારની ધાર ઉપર ચાલવું એ જેવું કઠણ છે ને, એવું કહે છે કે આ પ્રમાણે વચનના ઉપર નજર રાખીને ચાલવું કઠણ છે. આ વચનની ટેક તે વિકટ જાણો. આ ના કયું વચન? હમણાં વિવેકાનંદ સ્વામીનું સાંભળ્યું નહીં વચન કે મારા સાધુ થવું છે, આવો આવી રીતે, બહુ અઘરું પડે એમાં. એટલે એ પ્રમાણેની તૈયારી જોઈએ. એટલે આવા નિશાન લેવાવાળા જે પરમહંસોની ટેક કેવી હતી અને કેવી વિકટ કેડી ઉપર કેવા હોંશથી ચાલતા હતા, અને એમાં કેવા કરડા પ્રકરણોમાં એ પાર ઉતરી ગયેલા, અને કોઈક અક્રમલ થઈને નીકળી પણ ગયેલા. બધા વક્કલ હોય એમ તો એના થોડા પ્રકરણોની થોડી ઝાંખી કરી, 114 સુધી તો નથી જવાનું. તો એમાં કહે છે મન માગે ન આપવું. જે મન માગે ને એ ના આપવું. આપણને તો મન માગેલું જ બધું મનનું જ આપણે તો અત્યાર સુધી બધું રાજી કર્યું છે. અનંત જન્મોથી મનને જ રાજી કર્યું કે મન માગે ના આપવું. વળી કે રાત્રિએ વગડે એકમેકનો શબ્દ ન સંભળાય એમ રહેવું, દૂર 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 એકલા રહેવાનું. પછી ઓઘાનો કોઈ પદાર્થનો આશરો ન લેવો, એમને એમ પડી રહેવું. એક વખત ભાદરાની સીમની અંદર એક સંત, એ તો એકલા ફરતા, એ વખતે જોડને એવું બધું ગોઠવાયેલું નહોતું, એકલા ફરતા, અને પછી ઠેઠ ઓઘાનો આશરો નહીં લો, એટલે ખુલ્લામાં પડ્યું રહેવાનું. અને એ વખતે હિમ બહુ પડેલું. આપણે બધાને ખબર છે કે ગુણાનંદ સ્વામીની વાતોમાં આવે છે, ગોળાના પાણી ઠરી ગયેલા, અને લોકો પછી બધા હીર બધા બાળી, ચીર બાળી અને પછી દેહ રાખેલો, અને એમાં આ સંત ઠરી ગયા બિચારા. અને પછી સવારે કોઈ ભરવાડ નીકળ્યો હશે, એને જોયું કે આ સ્વામિનારાયણનો સાધુ મરી ગયો છે. એટલે ગામમાં જઈને મૂળજી મહારાજને વાત કરી કે મૂળજી મહારાજ, આ તમારો સાધુ કોઈ મરી ગયો છે, જે થતું એ કરો. પછી એ તો આવ્યા ત્યાં પછડી લઈને, કહા મરી નથી કે ઠરી ગયો છે. એટલે તરત જ પછેડામાં નાખી ઘેર લાવ્યા, અને પછી ચણાના મગના પાથરામાં હુવારીને ગરમી આપી અને જરા હલ્યા જરા આમ, અને ઉપર જોયું ને ઓ છાપરું, એકદમ ઊભા થઈ ગયા કે હું ઓઘાન આકાશ નીચે સૂતેલો છાપરા નીચે આવી ગયો, મારે જવું જ છે. મૂળજી મહારાજ એટલે ગુણાતીતાનંદ સ્વામી એ કહે છે કે તમે રહ્યો થોડું, હજી તમે હરખા થાઓ, હજી તમે ઠરી ગયા છો, જરા ગરમ પદાર્થો ખવડાવીએ તમને, એટલે તમને સારું થાય. અરે કે મહારાજની આજ્ઞા, થરથર કંપવા માંડ્યો, મહારાજની આજ્ઞા લો, નીકળી જ ગયો. આપણે સારું થાય, તમે કૌશલ મહિનો રોકાઈશ, 2 દાડા હું તમને રાજી થાય એમ કરું. તો કહે છે કે ઓઘાનો આશરો ન લેવો. પછી આ પંચવ્રતમાન માટે કહેલું કે 5 જણને વ્રત આપ્યા પછી અન્ન જળ લેવું. 5 જણને દારૂ ના પીવું, માંસ ના ખાવું, ચોરી ના વિચાર ન કરો, અને આચાર વિચાર પાળવા. હવે આ જે 5 નિયમો, અરે તમે જુઓ ને, તમારો પોતાનો તમારા ઘરથી શરૂઆત કરો કે તમારો છોકરો આ બીડી છોડે છે ત્યાંથી શરૂઆત કરો, તો પછી 5 પારકાને જતી કરવા કેવી રીતે પહોંચવાના છો તમે? 5 એટલે હદ થઈ ગયા હો. કારણ કે અમે લોકો આટલા વર્ષની મહેનત કરીએ 46 વર્ષથી, 5 શોધવા ને બહુ અઘરું પડે હો. અતિ કઠણમાં કઠણ. તો 5 જણને વર્તમાન ધરાયા પછી અન્ન જળ લેવું. તો 5 ન મળે હો, તો 2-3 દાડાના સળંગ ઉપવાસ. અને 5ને સમજાવવા માટે કેટલી મહેનત કરવાની. એનો કુંભારના ચાકડાની આગળ જઈને બેહવાનું, એટલે એ કેટલા વખતના ફેરા ફરી ગયા છો, હવે તું ઉતાર ચાકડો, એટલે એની ભાષામાં એને વાત કરવાની.
પેલાનું ઉતર્યો તો ઉતર્યો નથી કાઢી મૂકે. પછી પેલો ખેતરમાં જે હળ હાંકતો હોય એને કે જો આ તો બધું હળ ફેરવ્યું તો આ બધા જાળા જાખરા નીકળી ગયા અને કેવી હરિયાળી થઈ ગઈ. એમ તો આ બધા વ્યસન દૂષણના જાળા જાખરા કાઢ અને અંતરમાં ભક્તિની હરિયાળી કર. એવી વાતો કરીને એને ચાલતા ચાલતા હળની સાથે સાથે વાત કર્યા કરે. બિચારા લોઢાના પેલા લુહાર હોય એને કહે જો તાએ તા છે લ્યા, અત્યારે આ મનુષ્ય દેહને ભગવાન પ્રગટ છે, ભગવાન પછી લેવર્તમાન ધરાવી દે. માને તો ઠીક છે ને તો બિચારા કાઢી મૂકે એને. હવે કોઈ પાણી પેલો કાઢતો હોય કોઈ કોષમાંથી તો પૈયામાં એની ભેગા હાલે. ખાંભળામાં તો એક પટેલને એવો કંટાળો માર્યો, પરોણો ઊંધો પાડી દીધો. અને પછી સંત ઊભો થયો પાછો હોશમાં આવ્યો ત્યારે, શું કામ ભગવાન ભજતો નથી ભજને? પછી પેલો ગારો આટલો માર ખાય છે તો એ કરે લાવ તારે. તો કોઈ વખત 1 થાય 2 થાય 5 થાય નહીં. શ્રીજી માને ખબર પડી કે સંતો તો મરવા પડ્યા છે. એટલે ભાઈ મહારાજે કહ્યું કે એમ કરો, સવારથી સાંજ સુધી મહેનત કરવાની, અને પછી ન મળે 5 તો કોઈ પણ ઝાડનું હોય થોમડું કે વૃક્ષ કે કોઈ પણ એને વર્તમાન ધરાવવા, એમાં જીવ છે. ને પછી અંદર જળ લેવું. બસ સાંજે સવારથી ઝાડવું નહીં હોતું, સાંજે મરવાનો ધંધો ને સાંજ સુધી મહેનત કરવાની. આ પ્રકરણમાં કોણ રહે? અમને કહ્યું તમારે ઉપાધિ થાય ભાઈ જેને ભગવાન ભજવા સદભજશે અને બીજે જન્મે ક્યાં શાકભાજી જેવો જીવ છે, ફરી આવશે, કંઈ હળી જવાનો થશે નહીં, આપણે શું મગજમારી એવું થઈ જાય. પછી કે શિયાળામાં પાણીમાં બેસવું અને શરીરે ખરજ આવે તો પણ ખંજોળવું નહીં. આ તો કેવું કહેવાય? આ તો જેને ધાધર થયું એને ખબર પડ્યો, એને અક્ષરધામનું સુખ આવે ધાધર ખંજોળવાની અંદર. આવું થાય. હવે શરીરે ખંજોળવાનું નહીં. પછી કહે છે કે શરીરે સર્પ વીંછી ચડે ને તો બેહી રહેવું. એક વખત મુક્તાનંદ સ્વામીનું મંડળ દરિયાખાના ઘુમટ આગળ આવેલું અને એમાં જ ઉતરેલું, અને બધાને આ નિયમ પ્રમાણે બધા ધ્યાનમાં બેસી ગયેલા. અને એ સમયની અંદર વાણિયાઓનો કોઈ મોટો માણસ મરી ગયેલો એટલે બધા વાણિયાઓ, બધા જૈનો એ બધા ત્યાં બાળવા આવેલા. અને એ વખતે જોયું આ સાધુઓને કે આ ઠીક છે બધા બાવા બેઠા છે, પણ આ આરામાં કોઈ કેવડી ન હોય, કેવડી ન હોય, એવી વાતો કરતા હતા. પણ કે કેવી રીતે મનાય? આ તો કે જો બેઠા છે પણ આ તો વગડો છે, જો કંઈ બીછીને સાપ આવે ને ત્યારે બધા ભાગી જાય એવા છે. અને કોણ જાણે એ વખત વળી ઝાડ ઉપરથી સાપ ઉતર્યો, વાણિયાઓ તો ભાગી જ ગયા પેલી બાજુ, પણ દૂરથી જોયું કે બધા સાધુઓ પર ફર્યો પણ કોઈ ઊભો ન થયો. મળા કેવડી ખરા, આ કેવડી ખરા. અને પછી એ વાતો સાંભળવા બેઠા. એટલે આવી પ્રકારના પણ બધા હતા. મટકું જીતું લો તો બહુ અઘરું, આમ રહેવું બહુ અઘરું પડે. અને ગાડા વગેરે વાહન ન બેહવું, સારી ભિક્ષા મળે ત્યાં ફરી ન જવું, મુશળ સ્નાન કરવું, નાતા શરીર ઉપર હાથ ન ફેરવવો. એટલે આત્માનંદ સ્વામી છે ને એને વ્યાસજી જેમ શરીર પર વાળ બહુ હતા, વાળ બહુ. અને પછી આ પેલું મુશળ સ્નાન કરે ને હાથ ફેરવે નહીં એટલે પછી બધું, અને ધૂળ તો ગુજરાતમાં બહુ ઉડતી જ હોય બધી ચારે બાજુ, એટલે અંદર બધું પછી બધું કચરો ભેગું થયું અને પછી સડવા માંડ્યું. એને કીડા પડ્યા, અને એટલા બધા કીડા પડ્યા શરીર ઉપર તો કીડા ઓવરફ્લો થાય, બધું પાક્યું ને એટલે બધા બહાર પડી જાય. તો કીડાને પકડીને અંદર નાખે, બહાર ક્યાં પડતા હે, બહાર ક્યાં ખાને કા અંદર હે, લે અંદર નાખે પાછો એને. એવી પ્રકારના ઉઘાડે પગે ચાલવું, એવા ચાલતા કે પછી શૂળ પગમાં આવે ને તો પણ એકદમ તૂટી જાય. ગુણાનંદ સ્વામી પણ એવા હતા. ગામનું કૂતરું ન સંભળાય એટલે જંગલમાં શું, ટાટ પહેરવું. શ્રીજી મહારાજ બધાને ટાટ પહેરાવેલા. હવે વિચિત્ર લાગે ને એટલે એવું પણ થયેલું. સ્ત્રીનું લાલ વસ્ત્ર દેખાય તો ઉપવાસ કરો, લાલ વસ્ત્ર દેખાયું નથી ઉપવાસ કરવાનો. હરી ઈચ્છાથી આવે એ બધું ગોળો વાળીને પાછળ આટલું ખાવું કાચલીની અંદર, દિવસમાં આટલું જ આટલું. અને નદીમાં જબોળી નિસત્વ કરીને કીડીએ ન ચડે એવું. અને આવું જમવું. દેશમાં સત્સંગ પ્રચાર કરવાનું થાય, હું આગળ કહીશ, ત્યાં સન્માન થાય ત્યાંથી ચાલી નીકળવાનું, અને અપમાન થાય ત્યાં રહેવાનું. ઔષધ ન ખાવું, દવા તો ખાવાની નહીં, તો કેટલી ખાઈએ છે. પાથર્યા વગર જમીન ઉપર નીચે સૂઈ જવું. ગુણાતીતાનંદ સ્વામી સાધુ થયા અને જેતલપુરમાં આવ્યા ત્યારે પહેલો જ બેચ બીજો દિવસ હશે કંઈક, અને મુક્તાનંદ સ્વામી તો સૂઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી પ્રેક્ટિસ નહીં ને, ઘેરથી તાજા આવેલા એટલે આમ થતા હતા. એટલે મુક્તાનંદ સ્વામી કે કરવટો પાથરો કંઈ, કારણ કે તમે નવા છો. કે તમે કેમ નથી પાથર્યો? કે મહારાજની આજ્ઞા નથી. પણ કે તો પછી હું નહીં પાથરું, થોડા દિવસ ખૂદશે, ગોઠવાઈ જશે. જો આવા ખપવાળા સૂતા પછી જવાય, જાગી જવાય તો ફરી સૂવું નહીં. કર પત્તન ઉદર જોડી અને એક કૌપીન ભેર રહેવું. હવે આ બધા પ્રકરણો છે ને, કોઈક અલ્પકાલીન હતા, કોઈ દીર્ઘકાલીન, કોઈક થોડા દાડાના, કોઈક થોડા વધારે દાડાના, એવી પ્રકારના હતા. હવે ઘણી વખતે શું થાય કે પ્રકરણ બદલાય, ભાઈ ખટરસનું વર્તમાન છે કે ખટરસ વાળવા. હવે મહારાજે તો આપી દીધું અને પછી 2-4 મહિના ભાઈ બંધ કરી દીધું હોય. અને સંતો તો આખા ગુજરાતમાં ફરતા હોય, એ વખત ટેલિફોન કે મોબાઈલ કંઈ હોય નહીં એટલે બિચારાને ખબર ન પડે, પણ પૂછાવે નહીં. એટલે પેલું બદલાયું કે નહીં, કે હજી આન ચાલુ છે, હજી ચાલુ છે,
વરા સુધી ખેંચી કાઢે બિચારા. જ્યાં બધા ભેગા થયા ત્યારે ખબર પડે કે આ તો પ્રકરણ ક્યારનું બદલી ગયું, એની ઉપર બીજા 10 આવી ગયા, પણ પૂછાવે નહીં. ને આપણે તો તરત જ સાંજે જ પૂછીએ, જે ચાલુ છે બદલાઈ ગયું, ચાલુ છે બદલાઈ ગયું, એવું થઈ જાય. તો આવા આકરા વર્તમાનોની અંદર આવા બધા રહેતા. હવે ઘણા બધા મેં કહ્યું ને કે મહારાજના વર્તમાનોમાં રહી ન શકે, એકડમલ થઈ નીકળતા, છતાં મહારાજનો નિશ્ચય એમના જીવમાંથી જતો નહીં. જ્યાં જાય ત્યાં મહારાજનો મહિમા ગાતા ગાતા. એવી પ્રકારના આ બધા પરમહંસો હતા. એટલે શ્રીજી મહારાજનો આવો જે સંદેશો ફેલાવવાની આ બધાને કેવી ધગશ હતી એનો આપણને ખ્યાલ આવે. શ્રીજી માને રીઝવવાનું કેવું તાન હતું એની ઉપરથી ખ્યાલ આવે. અક્ષરધામ રૂપી નિશાન લેવું એની ઉપર કેટલી એમની નજર હતી એનો આપણને ખ્યાલ આવે. જ્યારે લોલંગર બાવાએ જ્યારે આપણા સંતોનો ખૂબ માર્યા, લોહી લુવાણ કરી નાખ્યા, એ બધી કથા આપણે સાંભળીએ છીએ. અને ત્યાર પછી મહારાજે કહ્યું કે હમણાં આપણે આમ અમદાવાદમાં રાખવા સંતોને ઠીક નથી. 2 મંડળ પાડ્યા. એક મંડળ સુરતની અંદર મુક્તાનંદ સ્વામીનું મોકલ્યું, જેમાં ગુણાતીતાનંદ સ્વામીને બધા હતા. નહીં પેલી હવેલીમાં પેલું નીલ વાંદરાવાળો પ્રસંગ છે એટલે એને ત્યાં મોકલ્યા 400 સાધુને. બીજા બધાને કહ્યું કે હવે તમે 60 સાધુનું મંડળ સ્વરૂપાનંદ સ્વામીને સોંપ્યું અને કે જાઓ તમે જામનગર બાજુ જાઓ. અને જામનગર બાજુ જાઓ અને યાદ રાખજો, સન્માન થાય ત્યારે નીકળી જવાનું, અપમાન થાય ત્યાં સુધી રહેવું, અને ગામમાં ભિક્ષા માગીને ખાવાનું, ધ્યાન કરવું. અને એમાં કહ્યું કે આણંદા બાવાની જગ્યાનું સદાવ્રત લેવું નહીં. આણંદા બાવાની જગ્યા અત્યારે પણ છે, એ સદાવ્રત લેવું નહીં. એટલા માટે નહીં, એનું કારણ સમજવાનું, કોઈ ગેરસમજ ના થાય. કારણ કે એ તો સદાવ્રત બધાને આપતા, બહુ પ્રેમથી, જે કોઈ ભેદભાવ વગર, ગરીબ તવંગર, કોઈ નાત જાતના ભેદભાવ વગર આણંદા બાબા આજની તારીખે પણ બધાને સદાવ્રત જામનગરમાં આપે છે. એટલે આ સંતોને સદાવ્રત મળે એટલે કહીને પછી તો નવરા થઈ જાય, સદાવ્રત મળી જાય તૈયાર. પણ આ મળે એ નહીં લેવાનું. બોલો આ કેવું કહેવાય? અરે પેલો આપે છે, મફત આપે છે, સારી રીતે પ્રેમથી ઉત્સાહથી આપે છે, ભાવથી, તો કે એમનું સદાવ્રત નહીં લેવાનું. આ તાવણી, બીજું કશું નહીં. આ મહારાજની તાવણી સમજવાની. અને પછી ગામમાં તો પેલું મેં આગળ કહ્યું ને, સ્વામિનારાયણની એલર્જી, મુંડિયા મુંડિયા મુંડિયા, ગામ બગાડશે, નાતબાર કરો, પાખંડ ધર્મ છે. એટલે કૂતરાને સાંજે ખાવાનું મળે, સંતોને ઘણી વખત ન મળે. એટલે બિચારા દુઃખી થઈ જાય. કેટલા વખત તો પછી તો 1-2 મહિના ચાલ્યું. એ લખોટા સરોવર છે આજની તારીખે, ત્યાં એક વડ હતો, એની નીચે આ બધા રહેતા. જે કંઈ ટુકડા મળે એ ખાઈને પછી ધ્યાનમાં બેસે, આમ ઓઢી નાખું, એવી પ્રકારનું ચાલ્યા કરતું. અને એક વખત એવું થઈ ગયું કે 2-5 દિવસમાં કંઈ ઠેકાણું ના પડ્યું. બિચારા ભૂખ્યા ડાહ જેવા નાના સંતો બિચારા વિચાર કરે શું કરવું. એમ થાય કે તળાવની માટી ખાઈએ, કે પેલા કાછિયા કે પેલા મૂળા ધોઈ નાખે છે તો એના જે પીળા પાંદડા છે ખાઈએ, આવું બધું થયા કરે. પણ ભિક્ષામાં ના આવે એટલે લેવાય નહીં, પાછું એ વિચાર. પણ આવું થઈ જાય. એટલી બધી ભૂખ જેને લાગ્યું એને ખબર પડે. અને એ વખત એવું બન્યું કે પછી સ્વરૂપાનંદ સ્વામીને થયું મહારાજને કંઈક પત્ર લખીએ કે કંઈક વર્તમાન ઢીલું કરે, આ બાજુ આંદા બાવાનું લેવા દે કે જે કંઈ હોય. એટલે એમણે પત્ર લખ્યો કે આવી પરિસ્થિતિ સંતોની છે. એટલે મહારાજે જવાબ લખ્યો સરસ મજાનો કે એક ગામની અંદર એક મહાત્મા રહેતા હતા, કથા વાર્તા બહુ સરસ કરતા હતા. એટલે આખું ગામ ભેગું થાય અને બધા કથા સાંભળે, વળી બીજા અમુક પોતાના પ્રશ્નો પૂછવાય આવે. એટલે એમની પોતાની જે આ અંગત સાધનામાં વિક્ષેપ થતો કે આમાં કંઈ મારું કંઈ નહીં થાય બધાનું કરવામાં. એટલે કે હવે હું અહીંથી ચાલ્યો જાઉં બીજા જંગલમાં અને ત્યાં સાધના કરું. એ વખતે એના એક શિષ્યને કહ્યું તારા શેર ચોખા મને લાવી આપવાના, અને પછી તું આપીને જતો રહેજે, હું મારું કરું, મારી કીર્તિ જોઈતી નથી. એટલે એ થયું. પણ એમની કીર્તિ સાંભળીને એક મુમુક્ષુને થયું કે આવા ગુરુ, એનો મારે સમાગમ કરવો. એટલે પહોંચ્યો હતો હોતો ગમે તેમ. એ કે જો અહીં તું આવે છે પણ કળિયુગમાં અન્ન સમા પ્રાણ છે, અહીં ખાવાનું કશું નથી, તું શું રહીશ અહીં? એ કે કંઈ નહીં, તમે આ જે ચોખા આવે છે ને કે મારે તો મારા માટે એકલા જ પૂરતા આવે છે. એને ઝાટકશો ને એ વખત બધું જેમ તેમ આવ્યા હોય ને તો કે ઝટકામણમાં જે દાણા પડશે એને ખાઈને રહેશે. ભલે બીજો આવ્યો એ કે તારે હું આ ઝટકામણ છે કે તમે ઓસામણ કરશો ને પેલું, એ ઓસામણ પી રહીશ. ત્રીજો આવ્યો કે ભાઈ તમે પથ્થર ધોશો, ધોવામણ પીને રહીશ. ચોથો આવ્યો કે હવે કશું નથી, હો વાયુ ભરખીને પણ સમાગમ કરીશ. હજી તમને તળાવની પોપડીનો પણ મળે એવું છે, પાંદડાનો પણ મેળ પડે એવો છે. હજી વાયુ ભક્ષણ કરવાનો ક્યાં સમય આવ્યો છે? આવો બળનો પત્ર લખ્યો. ઘેર જ જતા રહીએ ને અમારે જેવા, ચાલો જય સ્વામિનારાયણ, હવે આમાં પત્તો પડે એવું લાગતું નથી. અને આ પત્ર જ્યારે સ્વરૂપાનંદ સ્વામીએ વાંચ્યો, સંતો કેફમાં આવી ગયા કે હવે આગળ નહીં લખતા, ભલે મરી જઈએ નિશાન ઉપર તાન, ગમે એવા કરડા વર્તમાન થાય, પાછા પડવું નથી. જેમ તમે જુઓ કે શ્રીજી મહારાજે આટલું બધું હતું ને પત્ર લખ્યો કે જે કરડા વર્તમાન, તો મુક્તાનું સ્વામી લીમડો વાટીને પીવા માંડ્યા. હવે શું આવવાનું છે આમાં? કેવા કહેવાય, કેટલું બધું એમને તાન કહેવાય. એના મુખ ભાગી ગયા છે, 2 બાજુ હોય. તો આ પ્રમાણે પછી એ ધ્યાન કરતા હતા. ત્યાં જામ સાહેબની
જે વિક્ટોરિયા, જે શું કહેવાય એમની ઘોડાગાડી આમ એ નીકળી અને કોચમેન બેઠો. જામ સાહેબે જોયું કે લે આ પેલા કોણ બેઠા છે માથે ઓઢીને બધા? અરે કે જામ સાહેબ બાપુ એ તો સ્વામિનારાયણના મુંડિયા છે. કે શું છે પણ આમ એ આમ બેઠા છે કે ગામમાં ટુકડા માગી ખાય છે ને ધ્યાન કરે છે. એ કે કંઈ શું કહેવાય તમાકુ ને બધું ગાંજો ને બધું? ના 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 ના, એ તો કશું લેતા નથી, એકદમ બરોબર પવિત્ર છે ને મહાપવિત્ર છે. અને શું કરે પેલો જાણતો હશે કે કોઈ મળે તો ખાય ને તો પડ્યા રહે. અરે એવું હોય તો આપણા રાજમહેલમાં એમને જમવા બોલાવો. એટલે કોચમેન કહેવા ગયો એમના સ્વરૂપાનંદ સ્વામી કે ભાઈ જામ સાહેબ એવું કહ્યું છે રાજમહેલની અંદર ભોજન માટે પધારજો. કે અમારો તો ભિક્ષામાં આવે ને એ લેવાનું, આ તો જમવાનું થઈ ગયું ને, ભિક્ષા ના કહેવાય. પછી જામ સાહેબ એવું કહ્યું એમ કરો એ આપણા ત્યાં ભિક્ષા માગવા આવે એવું ગોઠવો. એટલે બીજે દિવસે ત્યાંથી નીકળતા રાજમહેલ આગળ નીકળ્યા તો પછી બરફી ને પેંડા ને ચવાણું ને બુંદી ને અરે ગાંઠિયા ને સેવ ને સુવાળી ને બધું કેટલા ટોપલાના ટોપલા ભરેલા હતા. અને પછી તો બધાને ભિક્ષામાં જોડીઓ છલકાઈ ગઈ અને સંતો જમ્યા. આમ 72 કોઠા ઠાડા થઈ ગયા. આમ દિવે રૂમાડે દીવા થઈ ગયા. બધા આનંદ થઈ ગયો. 3 દાડા સુધી હાલ્યો, રોજ આવું ભોજન મળ્યો અને આનંદ થયો. અને ચોથે દિવસે સ્વરૂપાનંદ સ્વામી તાલી વગાડીને સંતોને જાગૃત કર્યા. સંતો કે શું હાલો બીજે ગામ. કે શું કામ? કે આપણું સન્માન થવા માંડ્યું. સન્માન શરૂ થયું. શ્રીજીમાના શબ્દો યાદ કરો કે સન્માન થાય ત્યાંથી ચાલી નીકળવું. માંડ મેળ પડ્યો તો ઉપડી ગયા. હવે આ અમારા પૂર્વજોની વાતો છો એટલે ખ્યાલ આવે કે કેવી રીતે આ બધા રહેતા હશે, કેવી રીતે આ રીતે મહારાજને રાજી કરવા માંડ્યા હશે. એટલા માટે કહ્યું છે તપ્તમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ. જે સોનું છે ને એને જેમ જેમ તપાવો ને એમ એ વધુ ચળકે. એ વધુ ચળકે એમ આ સાધુ સંતોની જે સાધુતાનું તેજ છે ને આ તાવણીની અંદર ચળકવા માંડ્યું. તેજ ચળકવા માંડ્યું. આવું કેવું જબરું કહેવાય. જેમ ટાટ પહેરવાના પ્રકરણમાં બ્રહ્માનંદ સ્વામીએ કહેલું કે મહારાજ જરા મને મોટું આપો, કારણ કે મારું શરીર એવું છે, આમ કમ થાય આમ થાય. ઉતારવા માંડ્યો કે 15 દાડે પત્તો પડે, પણ આજે ના એ જે મળતું હશે મળશે. પછી આમ જોવા મળે. શું જોવા છો? કે આ નખ જેટલી પૃથ્વીમાં અથવા આ પૃથ્વીમાં એક નખ જેટલો ભગવાન બીજો તમારા સિવાય દેખાતો નથી, ને તો હમણાં જતો રહું. આવો કેફ, આવી પ્રકારનો ખપ આ સંતોને હતો. એટલે આ બધી કસોટીઓમાં ઉમંગથી સારધાર નીકળી ગયા અને એને બિરદાવતા મુક્તાનંદ સ્વામીએ ગાયો અડગ સંગ્રામને સમે ઉભા રહે અર્પવાશીષ આનંદ મનમાં ચાકરી સુફળ કર વાતણે કારણે ચાકરી સુફળ કર વાતણે કારણે વિકસ્યું વદન ઉમંગ તનમાં એ સુર સંગ્રામને દેખતા નવ ડગે ડગે તેને સ્વપ્ન સુખ ન હોય. સૂર અને સંગ્રામ એ પછી આજે એ સૂર સંગ્રામને દેખીને ડરે નહીં. એ પછી એ સુરવીર ના કહેવાય. અને શીશ અર્પવા આનંદ હોય. ચાકરી સુફળ કરવા તણે કારણે, ચાકરી સુફળ કરવાની. આપણે ભગવાનના ભક્ત છીએ એટલે આનંદ થાય. એટલા માટે આ જે ખરેખર સુરવીર હતા ને એ બધા આવા પામી ગયા, આવા બધા તાવણીની અંદર. બાકીના તો એમને પડ્યા રહે, એમની સાથે ના હશે ઘણા બધા. લોંગ ફેલોનું વાક્ય બહુ પ્રસિદ્ધ છે કે હાઇટ્સ પર ધ ગ્રેટ મેન રીચ્ડ એન્ડ કેપ્ટ નોટ બાય સડન ફ્લાઇટ બટ વેન ધર કમ્પેનિયન્સ સ્લેપ્ટ બાય ટોઇલિંગ અપવર્ડ્સ ઇન ધ નાઇટ. એટલે કહે છે કે જ્યારે નિશાન એકાએક લેવાતું નથી, જ્યારે કાયરો સૂઈ જાય છે ત્યારે નિશાન લેવા મથતા શૂરવીરો રાત દિવસ નિશાન તરફ કૂચ કરતા જતા હોય છે. એટલા માટે આ મોહનું સૈન્ય બહુ મહાવિકટ છે અને એમાં તો ભલભલા ગયા છો. નિશાન ઉપર જવું સહેલું નથી. કવિ ગુણી પંડિત બધા ભાગેલા છે અને મોહદળના જે મુખિયા છે ને શૂરવીરોને પણ ધ્રુજાવી દેવા છે. મુખિયા કેવા છે ખબર છે? મુક્તાનંદ સ્વામી કહે છે કામને ક્રોધ મદ મોહદળ માં મુખી, કામને ક્રોધ મદ મોહદળ માં મુખી લડવા તણો નવ લાગે જોગિયા જંગમ ત્યાગી તપસી ગણા મોરચે ગયે ધર્મ દ્વાર માગે. આ બધા લીડર્સ, આ મોહદળના લીડર હોય ને બધા સેનાપતિઓ કેવા છે? કામ, ક્રોધ, મોહ, મદ, આ બધા જોરદાર બધા મુખિયાઓ છે અને ભલભલાને પાડી નાખ્યા, જોગિયાને પાડી નાખ્યા. જંગમ પણ એક સાધુની એક પ્રકાર છે, એ પણ ગયા. ત્યાગી તપસી એ મોરચે ગયા ને પડ્યા હેઠા, મોરચે પડ્યા હેઠા અને કહે છે કે પાખરિયા નર તે કંઈક પાડ્યા ખરા શૃંગી શશી સુર રાજ જેવા. અને આ મુખિયાઓએ કેવા કેવાને પાડ્યા
કે તમે જુઓ શિવજીને પાડ્યા. આ શિવજી તો મહાયોગી કહેવાય, પણ એ સમયમાં જ્યારે સમુદ્ર મંથન થયું ને ઝેર નીકળ્યું ત્યારે પહેલું શિવજીને આપ્યું. અને એ વખતે ઝેરની અસરમાં જે બેઠેલા, પછી ચંદ્ર આપ્યો એમને માથા ઉપર, એટલે ચંદ્રમૌલી કહેવાયા. થોડી શાંતિ હતી. એટલે પછી ત્યાં કૈલાસમાં હતા, અને ત્યાં તો પછી એ સમયમાં ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરીને અમૃતનો કુંભ નીકળ્યો, એ પછી દેવોને પાઈ દીધો. પણ એમનું રૂપ બધાએ બહુ વખાણ કરતા કે હો, શું ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરેલું. એટલે શિવજીને થયું કે મારે પણ એક જોવાનું રહી ગયું, હું અહીં નહીં રહી ગયો અને આ રહી ગયું. એટલે ભગવાનને કહ્યું મોહિની સ્વરૂપ બતાવો. ભગવાન કે રહેવા દેવાનું, ઘેરે ઘેર મોહિનીઓ હોય છે, શું જરૂર છે? તો કે ના મને બતાવો ને બતાવો. અને કે આમાં મજા નહીં આવે, કે હું યોગી છું, મને વાંધો નહીં આવે. કે ભલે કોક વખતે વાત. અને આ વાત તો વિચારે પડીને એક વખત શિવજીને પાર્વતી કૈલાસમાં શાંતિથી બેઠા હતા, અને એ વખતનું સરસ મજાનું માદક બધું વાતાવરણ ત્યાં આગળ હતું. અને એ સમયની અંદર ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. ભાગવતમાં એનું બહુ ઊંડું વર્ણન છે, શૃંગાર રસ ભરપૂર, આપણે એની ઉપર ન જઈએ. પણ એ વખતે પોતાના પત્ની પોતાની બાજુમાં બેઠેલા તો પણ એની પાછળ દોડ્યા. જો લાજ લીધી કે નહીં? લાજ લઈ લીધી. એવી પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. બ્રહ્મા પોતાની પુત્રી સરસ્વતીનું રૂપ દોડીને પાછળ દોડ્યા. ઇન્દ્ર છે અહલ્યાની પાછળ એ ગયો. રાવણ સીતાની અંદર પડ્યો. સૌભરી છે માછલાનું મૈથુન જોઈને પરણવાનું મન થયું. પરાશર, એમને તો નદી જ ક્રોસ કરવાની હતી, અને પેલો જમતો હતો માછીમાર, તેની પુત્રીને કહ્યું જા તો આપણે, આ તો દાદા જેવા છે તારા, તું એને નદી ક્રોસ કરી આવ. અને એ પછી સત્યવતી, માછલાની ગંધ આવતી એટલે મત્સ્યગંધા કહેવાતી, અને એ લઈ જતી હતી. અને એ સમયની અંદર હવે એમાં કે છે ને કે એકાંત અને સ્ત્રી ભેગી હોય, અને અંદરનું દળ, કામનું દળ એકદમ જાગૃત થયું. અને પછી એ વખતે અઘટિત પ્રસ્તાવ મૂક્યો. ત્યારે કે ઋષિરાજ, તમે આ શું બોલો છો? આ બધું આજુબાજુ બધા કિનારા ઉપર જુએ છે, અજવાળું છે સૂર્યનારાયણ. અરે કે આમાં શું? તપના પ્રભાવથી ધુમ્મસ કરી દીધું. અને ત્યાં દ્વીપ છે, ત્યાં હોડીમાં ઉતરી અને ત્યાં એની સાથેનો સંગ થયો. અને એમાંથી પછી વ્યાસ જન્મ્યા, એટલે એનું નામ દ્વૈપાયન વ્યાસ પડ્યું. દ્વીપ ઉપર જન્મેલા નામનો અર્થ આવો છે. એટલે આવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. એટલે આવા કેટલાને કામે રગદોળી દીધા. દુર્વાસા વગેરે ક્રોધના ગુલામ હતા. વશિષ્ઠ તમે જુઓ, એને લોભે કલંક લગાડેલું. વશિષ્ઠની વાત બહુ જાણી. દુર્વાસાના તો ક્રોધ તો બધો પ્રસિદ્ધ છે દુનિયાની અંદર. જ્યાં હોય ત્યાં જો અમરીશમાં એ ક્રોધ કર્યો. પેલી શકુંતલા ધ્યાનમાં હતી, અને જ્ઞાનનું સ્વાગત ના થયું, એટલે એનો તું જેનું ચિંતન કરે તને ભૂલી જશે ઉતારી. આપણે એમનો એક વળી ક્રોધ કામમાં આવી ગયો કે નરનારાયણ દેવની સભામાં ક્રોધ કર્યો, જાઓ બધા મનુષ્ય ધારણ કરો. એટલે શ્રીજી મહારાજે અંગીકાર કર્યો. મહારાજ એમાં લીલામાં આવી ગયેલા એમની. અને પછી મહારાજ પ્રગટ થાય એટલું સારું થયું બધું. હવે વશિષ્ઠ છે ને, એમના એક શિષ્ય હતો, હવે નામ ત્રિશંકુ કહ્યું, અને એને છે ને કે યજ્ઞ કરાવવો હતો. એટલે કહ્યું વશિષ્ઠ કે ભલે હું કરાવું. ત્યાં વળી અર્જન્ટ એવો એક કંઈક મેસેજ આવ્યો ઇન્દ્ર તરફથી કે ભાઈ અમારે પણ યજ્ઞ કરાવવો છે. અને ત્યાં તો ઇન્દ્રના ત્યાં તો પૈસા બહુ મળે હોય દક્ષિણા. આ તો બિચારો પૃથ્વી ઉપરનો ને પેલો તો ઇન્દ્રનો રાજા. એટલે કહ્યું તું જરા હોલ્ડ ઓન કર, હું પેલું પતાવીને પછી આવું. મહિના પછી આપણે પેલું હું યજ્ઞ કરી આવું. એટલે ઉપર ગયા. અને આ બાજુ વિશ્વામિત્ર વશિષ્ઠ જરાય બને નહીં. એટલે વિશ્વામિત્રને ખબર પડી કે વશિષ્ઠનો શિષ્ય અહીં મૂકીને ગયા છે. એ ગયા કે એ તારા ગુરુ શું થયું? કે ભાઈ તો ગયા છે, આવશે પછી યજ્ઞ કરાવીશ. દેહનો નિર્ધાર છે, દેહનો નિર્ધાર છે. કાલે મરી જાય અને યજ્ઞ નહીં થાય તો પછી તારી અવગી અત્યશક નહીં, તને પુણ્ય નહીં મળે. એ વાતે સાચી. તો પછી શું કરું? કે હું કરાવી નાખું, એમાં શું મોટી વાત છે? એટલે વિશ્વામિત્ર યજ્ઞ કરાવી દીધો. બરોબર, દક્ષિણા લઈને તો ગયા. અને ત્યાં વિશિષ્ટ આવ્યા અને ખબર પડી કે મારા શિષ્યને વિશ્વામિત્રે યજ્ઞ કરાવીને પૈસા લઈ ગયો. એટલે પછી વિશ્વામિત્ર પછી એવું હોય છે, પૂર્વના સમયમાં પૂર્વ મીમાંસામાં એવી એક પદ્ધતિ હોય છે, યજ્ઞ કરે ને પછી એને સ્વર્ગમાં મોકલવાનો હોય. એટલે પછી એને કહું તને સદેહ સ્વર્ગમાં મોકલું. એટલે એને સ્વર્ગમાં મોકલવાનું કહ્યું. તો આ બાજુ વશિષ્ઠને થયું મારે એના ઉપર જવા જ નથી દેવો. એટલે ઇન્દ્ર હમણાં એનો જરા મિત્ર થઈ ગયો, હમણાં યજ્ઞ કર્યા. ઇન્દ્રને કહ્યું કે પહેવા નહીં દેતો. એટલે ઇન્દ્ર ઉપરથી ધક્કો મારે ને અહીંથી મારે, પેલો વચમાં રહી ગયો કે ત્રિશંકુ આ. એટલે પછી એ સમયની અંદર વશિષ્ઠ વચ્ચે સ્વર્ગ બની આપ્યું, એને ટેમ્પરર વચ્ચે સ્વર્ગ બની આપ્યું. એટલે આવી ત્રિશંકુ જેવી દશા આ પ્રમાણે થાય છે. એટલા માટે આપણને થોડો ખ્યાલ આવે કે આવા પણ પ્રકારના હોય છે કે જે લોભની અંદર લેવાઈ જાય. તમે એને કલંક લાગી ગયું. હવે એકલ શૃંગીની વાત પણ જાણીએ છીએ આપણે. એકલ શૃંગીના પિતા વિભાંડ, હવે એને કોઈ મૃગલી સાથે કંઈ અવળો સંબંધ થઈ ગયો ને એમાં એક છોકરો જન્મ્યો.
એનું ઉપર શિંગડું હતું હરણ જેવું, અને આ મનુષ્ય જેવો. એવો કોણ વિચિત્ર જન્મી ગયો. એમને થયું મારે જે ભૂલ થઈ છે મારા છોકરાને મારા થવા દેવી નથી. એટલે જંગલમાં એકલો જ મૂકી દીધેલો. ફળ ફૂલ બધા લાવી આપે ને ખાઈને મોટો થાય. પછી તો ઉંમર લાયક થયો, પણ એને સ્ત્રી પુરુષ એવું ભાન જ નહોતું. લો, એને ખબર જ નહોતી કે જોયેલું ને એના બાપને એકલાને જ જોતો, એટલે એને બીજું કંઈ ખબર જ નહીં દુનિયાની અંદર. આ બાજુ રોમપાદ રાજા હતો, એનો જે અંગ દેશ એટલે આ આસામ એ બાજુ છે ને, ઓરિસ્સા બાજુ એને દુષ્કાળ પડેલો ઓરિસ્સામાં. એ કહે છે કે જો આના પગલા થાય ને તો સુકાળ થાય, પણ આવે કઈ રીતે? એના બાપની ચોકી હતી, એટલે એક વૈશ્યાએ બીડું ઝડપ્યું અને એના નદી કિનારે એનો આશ્રમ હતો, ત્યાં હોડી ફર્સ્ટ ક્લાસ શણગારીને આશ્રમ જેવી ત્યાં મૂકી, અને પછી એની પાસે જાય, સરસ સરસ બધા પદાર્થો ખવડાવે, અને એવા કામના ઉત્તેજક પદાર્થો ખવડાવે એટલે પેલાને બધું ભાન ભૂલાઈ જાય. પછી એને ભેટે, અંદર તો વાસના છે જ, પશુ પંખી ક્યાં બુદ્ધિશાળી છે, તો પણ અંદરથી તો ઇન્સ્ટિંક્ટ તો બધાને જ છે, આ બધી સેક્સ્યુઅલ ઇન્સ્ટિંક્ટ. એટલે આને જાગૃત થઈ ગઈ અને કે ચાલો મારા આશ્રમમાં હું લઈ જાઉં, તમને મજા આવશે. એટલે એનો બાપ ના હોય ને ત્યારે આ બધો પ્રોગ્રામ ચાલે. અને આશ્રમમાં શું હોય તો હોડી હતી, હોડી મારી મૂકી, દરિયા ભેગી થઈને પછી પહોંચી ગયા ઠેઠ ઓરિસ્સામાં. અને એ વખતે પછી રાજાએ એને પોતાની પુત્રી પરણાવી, અને એ સમયની અંદર વળી વરસાદ ખૂબ થયો. આ બાજુ વિભાગને ખબર પડી કે મારો છોકરો ગયો ક્યાં. ધ્યાનમાં જોયું તો આ બધું થયું છે કે હવે પેલાનો સાપ આપણને હળગાવી દીધું. એક તો 12 વર્ષનું માંડ પડતા આવેલો અને આ હળગાવી દેશે. એટલે તો ખબર પડી કે વિભાંડક સાપ આપવા આવે. એટલે અમને ઠેર ઠેર બધા સ્વાગત માટેનું બધું ગોઠવ્યું, પણ આ તો લેવાય જ નહીં. એમાં તો વરસ નીકળી ગયું, પેલા છોકરો થઈ ગયેલો, એકલ શૃંગીને બાળકે જન્મી ગયેલું. અને પછી તો ઠેઠ પહોંચી ગયા ધમધમ કરતા રોમપાદ રાજાની નગરીમાં. અને એ વખતે એ આમ સાપ આપવા જ જતા હતા, ત્યાં વળી રાત પડેલી વિશ્રામ કરે. સવારે એક દાસીએ આટલું સરસ મજાનો ગલગોટા જેવો છોકરો એમના ખોળામાં મૂકી દીધો, સુંદર છોકરો. એટલે એકદમ ફેંકતો નથી. એ કે શું છે આ? એ કે આ તમારો પૌત્ર, તમારા શું કહેવાય એકલ શૃંગીનો. એ તો મને ચુંબન કરવા માંડે, રમાડવા માંડ્યું. સાપ બાપ ભૂલી ગયા, મોહમાં મોહ વ્યાપી ગયેલો. એટલે આ ગયા હતા સાપ આપવા માટે. એટલે બધી રીતે બધા પડે, કોઈ કામમાં, કોઈ ક્રોધમાં, કોઈ લોભમાં, કોઈ મોહમાં, બધા પડે છે. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે જ્યાં લગી દેહને હું કરી માનશે, જ્યાં લગી દેહને હું કરી માનશે, ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. જ્યાં સુધી દેહને પોતાનું સ્વરૂપ માનીશું ને ત્યાં સુધી ભોગ વિલાસનું જરૂર રહેશે. એટલે આ દેહ તે હું નહીં, ત્યાંથી જ આ જ્ઞાનની શરૂઆત થાય. એટલે મોહનું મૂળ શું છે? દેહ ભાવ. આ મોહનું સૈન્ય મહાવિકટ લડવા સામે અક્ષરધામ રૂપી નિશાન લેવું છે. પણ આપણે આ મોહનું સૈન્ય, અક્ષરધામ તો અહીંયા જ છે, નજીક જ છે, પણ વચ્ચે આ જે કહે છે ને ટ્રાન્સપરન્ટ ઇલ્યુઝન, આ જે પારદર્શક માયારૂપી મોહ બધો છે, એમાં આપણે હેરાન થઈએ છીએ. ભલભલા અમે કેટલા વખતથી મહેનત કરીએ છીએ, છતાં પણ કહે છે કે યતતો અપી કૌંતેય પુરુષસ્ય વિપશ્યતઃ ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસર્વમ મનઃ. ગીતામાં કહ્યું કે વિદ્વાન હોય, અમે બધી કથા કરતા હોઈએ એવા, અને પ્રયત્ન કરીએ, દાણાપણા બધું કેટલું કરી નાખ્યું, છતાં પણ કહે છે કે ઇન્દ્રિયો એટલી બળવાન છે કે મનને ખેંચી જ જાય, પરાણે ખેંચી જાય વિષયો તરફ. આપણને પળે પળનો બધાનો અનુભવ છે. એટલે આ પ્રમાણે અતિ કઠણ આ વસ્તુ છે. એટલે મોહને માર્ગે ચાલેલા નારદજી જેવા અમારા ત્યાગી કહેવાય શૂરવીર ભક્તો, એ પણ મોહના દળ આગળ હારી ગયા છે. નારદજીને થોડું માન આવેલું, માનરૂપી મોહ આવેલો કે આપણે ભગવાનનું મન કહેવાય, આપણને ક્યાં કોઈ માયા બંધન કરે એવું. આ પણ એક પ્રકારનો મોહ, પોતાનામાં માન આવે. માન પણ એક અરી કહો ને, માન મોટો છે અરી, સમજીને સંગત જો. ભગવાનના માર્ગે જતા માને આવે, હું પવિત્ર છું, મને કોઈ વસ્તુ બંધન નહીં કરે, એ પણ પ્રકારનું માન. ભગવાન કરનું માને ચૂરેચૂરા કરી નાખવાનું માન. જેમ કહેતા ને પર્વતભાઈને થયું કે સંકલ્પ હું ઉડાડી દે, ચકલીને ઉડાડી એના ઉડાડી દે. શરૂ થઈ ગયા સંકલ્પ બધા, પ્રાર્થના કરો કે છે. એટલે કહ્યું ને કે મન મને વશ થયું છે એમ માનીને મનનો વિશ્વાસ કરવો નહીં. ન કુર્યાત કરહી છે સખ્યમ મનસી અને વસ્તી, કે મન બહુ ચંચળ છે, એ મને મન વશ થયું છે એમ માનીને એનો વિશ્વાસ કરવો નહીં. યદ વિશ્રમ ચિરાચિરમ ચસ્કંદ્ર તપૈશ્વરમ, મોટાઓને પણ મનના વિશ્વાસે પાડેલા છે. એટલે એ દ્રષ્ટિથી નારદજીને જરા માન આવ્યું, અને વાલ્મીકી રામાયણમાં કે આ પ્રસંગ છે, અને જતા હશે. અને વચ્ચે ભગવાને એક માયાવી નગરી બનાવી, એમાં શિલનિધિ નામનો રાજા બનાવી દીધો, અને વિશ્વમોહિની નામની એક કન્યા. હવે ત્યાં ગયા પછી એને કોઈ મારા દીકરીને પરણાવી છે, વિશ્વમોહિની, મિસ વર્લ્ડ જેવું કહેવાય, વિશ્વને મોહ પમાડનાર.
એટલે કે તમે બધે ત્રિલોકીમાં ફરો છો, જુઓ તો ખરા એનો હાથ ક્યાં એને કઈ બેહે એવું છે. એટલે લાવો તારે, અને હાથ પકડ્યો ને એમાં લેધર કરંટ લાગ્યો એકદમ ભયંકર. અને પછી તો મોઢું જોયું, પછી જે ન થવાનું એ વિચારો આવી ગયા, અને કહ્યું કે એમ કર તું મને પરણાવી દે. લે, મેં શોધી કાઢ્યો મૂર્તિઓ, પોતે જ તૈયાર થઈ ગયા. એટલા માટે આવી દશા થાય છે. બૃહસ્પતિ પોતાના ભાઈ ઉતથ્ય, એની પત્ની મમતા, સગર્ભાએ ના પાડી છતાં એની સાથે એ ખરાબ કર્મ કર્યું. એટલા માટે દેવાનંદ સ્વામીએ ગાયું કે બૃહસ્પતિ જેવાને ભોળવ્યા, માયા મનમાં મગરુર, માયા મનમાં મગરુર, ડાહ્યા પિલાણા દાઢમાં, ચાવી કીધા ચકચુર, ચાવી કીધા ચકચુર, સેવો સાચા હરી સંતને. આવા મોટા મોટા આ માયાની દાઢમાં પીલાઈ ગયા. ઉપાય આટલો જ છે કે સેવો સાચા હરિસંતને. સાક્ષાત હરિ અથવા હરિ જેમાં અખંડ રહેલા છે એવા ગુણાતીત સંતની સહાયથી જ મોહનું સૈન્ય જીતી શકાય. બાકી નેક્સ્ટ ઇમ્પોસિબલ. ગમે એટલા ફાંફા મારીએ ને તો પણ આ બને એવું નથી. આપણે જે મંડ્યા છીએ એનું કારણ એ છે કે આપણને ગુરુ મળ્યા છે. નહીં તો આમાં પડવા જેવું જ નહીં. હું તો ઘણી વખત કહું છું કે ત્યાગી થવું એમાં જો અત્યારે વર્તમાન કાળે અમે તો યોગી બાપાના વખતમાં હતા કે યોગીજી મહારાજના પ્રમુખ સ્વામી જેવા જો ગુરુ ના હોય, ભૂલમાં ત્યાગી થવાનો સંકલ્પ કરવો નહીં, ભૂલમાં પણ. કારણ કે પહોંચી શકાય એવું જ નથી, પાડી જ દે. આટલા એ છે છતાં અઘરું પડતું હોય તો બીજાની શું દશા. અમે ઘણા બધા સંન્યાસો મારા મિત્રો એને પૂછીએ, એટલે અમારે તો આટલા બધા નિયમો છે કે સ્ત્રીઓ સામે જોવાની આ વાત ન કરે, આ ન કરે, તો અમને અઘરું પડે છે, અતિ કઠણ. તમે તો બધું જ કરો છો, શું છે? એક જ રીતે જવાબ આપે, બે જ શબ્દમાં, પૂછો મત. એટલે સારું. એટલે આ પ્રમાણે આપણને બહુ કઠણ છે આ માર્ગ, અતિ કઠણ રહેલો છે. એટલે એ દૃષ્ટિથી આવા સંતને મુક્તાનંદ સ્વામી કહે છે કે શૂરને સંતમાં અંતરા અતિ ગણો, શૂરને સંતમાં અંતરા અતિ ગણો, સૂરજ સંગ ખદ્યોત શોભા. જો યાદ રાખવાનું, શુરવીરની ઉપમા સંતને નથી અપાતી. શુરવીર અને સંતમાં ઘણો ફરક છે. શુરવીર અને સંતમાં ઘણો ફરક છે કે સૂરજ અને ખદ્યોત, ખદ્યોત એટલે જુગનો, એટલે પેલું આગિયો, આગિયો હોય છે ને અજવાળું કાઢે છે એવું આવે જંતુ. હા, આગિયો. એટલે કે છે સૂરજ અને આજ્ઞાની ઉપમા અપાય, એવી રીતે સંત અને શુરવીરની ઉપમા ના અપાય. એનું કારણ કહે છે કે શૂરને એક પળ કામયાવી પડે, શૂરને એક પળ કામયાવી પડે, મરે કામો જ લઈ સુખ પામે. જે શુરવીર છે ને એને એક વખત મરવાનું, એક વખતે મરવાનું. એને એક જ વખત મરવાનું હોય ને તો કાં તો મરે, અને જો જીતો તો મોજ લે, મરે કાં મોજ લઈ સુખ પામે. શુરવીરને આટલું બધું હોય. અને જે સંત હોય છે ને એને પળે પળે મરણ, વારે વાર મન મારવાનું, વારે વાર સારું ખાવાનું હતું આવું નહીં ખાવાનું, સારું આમ જોવાનું નહીં જોવાનું, સારું પહેરવાનું આવું નહીં પહેરવાનું, આપણે તો આજતું જ પહેરવાનું, પળે પળે મનને મારવાનું. પેલા તો એક જ વખત ને શુરવીરને તો માથું કાપી પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. એટલે શુરવીરને એક વાર મરણ, અને આ પ્રમાણે સંતને મિનિટે મિનિટે મરણ. એટલા માટે સંત સંગ્રામથી પળન પાછો હટે, સંત સંગ્રામથી પળન પાછો હટે, મન દમવા તણે ચડે ભામે. છતાં એ તૈયાર છે, ભલે પેલું એક વખત મરી જાય, એની ઉપમા આપણે નથી લેવી. આપણે લડીએ, ભલે મનના દમવું છે, મનનું દમવું છે. એ રસ્તે ભામે એટલે એ ભામે ચડી ગયો, રસ્તે ચડી ગયો, ગમે તેમ થાય, પરંતુ સંગ્રામમાંથી પાછું હટવું નથી. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે હાજી ભલા શુરા જગ માહી સંત, મન બલવંત જીતે સોહી શુરા. હાજી ભલા શુરા જગ માહી સંત, મન બલવંત જીતે સોહી શુરા. એ શુરા કોને કહેવાય? કે જે મન બળવંત છે, એને જે જીતે ને એનું નામ કહેવાય શુરવીર, એનું નામ શુરવીર કહેવાય. એના દાખલાઓ થોડા જોઈએ તો ખ્યાલ આવશે કે બહુ પ્રસિદ્ધ વાત આપણે છે કે કડુના કલ્યાણદાસ, કે જેને શ્રીહરિને પ્રસન્ન કરવા માટે મીંડળ સોતા સાધુ થઈ ગયેલા, અને મહારાજ એમનું નામ શું પાડેલું? અદ્ભુતાનંદ. એ કથા તો આપ બધા જ જાણો છો.
એટલે ઊંડાણથી નથી કહેતો. એટલે મહારાજ એમની આવી અદ્ભુત શરીરતા જોઈને અદ્ભુતાનંદ નામ આપી દીધેલું. એટલે પહેલી કસોટીની અંદર પાસ થઈ ગયેલા. મહારાજના પત્રમાં એનું નામે નહોતું, પરંતુ વગેરે વગેરેની અંદર પોતાના મામા એની સાથે નીકળી પડ્યા. પોતાના મામા એની સાથે એ નીકળી પડ્યા અને સાધુ બની ગયા મહારાજના પાસે. હવે એ સાધુ બન્યા પછીની વાત આવે છે. હવે એક વખતે મહારાજની આજ્ઞાથી એ ખાનદેશની અંદર વિચરણ કરતા હતા અને ખાનદેશમાં વિચરણ કરતા હતા અને શ્રીજી મહારાજ એવી આજ્ઞા આપેલી એક કોપીન પર રહેવું. એટલે 60 સંતો ભેગા હતા, એમાંથી બધા ભાગી ગયા. સારું, એક કોપીન પહેરી એમનું ખરાબ દેખાય, આ એકલા રહ્યા. એકલી કોપીન પહેરીને જ ફરવાનું. અને પછી એ ફરતા ફરતા હવે કેવી રીતે મોહ સામે યુદ્ધ લેવાનો છે પ્રસંગ એના વિચરણમાં થયેલો અને કુંજબારી ગામમાં આવ્યા. હવે એ કુંજબારી ગામમાં આવ્યા ત્યારે એ સમયની અંદર રાત્રે સાંજે આવી ગયા, દરવાજા બંધ થઈ ગયેલા. એટલે પછી ત્યાં એક શિવનું દેરું હતું, ત્યાં રહ્યા અને સવારે દરવાજા ખુલ્યા એટલે પછી અંદર ગયા. અને એ સમયમાં હવે રાજાનો કોઈ પુત્ર નહોતો અને આ રૂપાળા હતા અને બહુ તેજ બ્રહ્મચર્યનું જબરું. એ જોઈને એમને થયું કે મારી કુંવરીને એમની સાથે પરણાવી અને 2 ગામ આપવું, એમને 2 ગામ આપી દઉં. એવી પ્રકારનું ગોઠવ્યું અને પછી સ્વામીને આમ રમાડા જમાડા બધું રાખ્યા કર્યું. પણ સ્વામીને ખબર પડી ગઈ કે રાજાની મેલી મુરાદ તો આવી છે. એટલે એને ખબર પડી કે આ તો મુશ્કેલી થશે. એટલે પછી મહારાજને સંભાળીને રાત્રે જ નીકળી ગયા, ત્યાંથી નીકળી ગયા. જો આ માયાને ઉલ્લંઘી ગયા, ખબર પડી આ માયાને ઉલ્લંઘી ગયા. અને પછી આગળ ચાલ્યા. પછી ધુળિયા છે તો ધુળિયાની નજીક એક મેઘી ગામ છે. એ મેઘી ગામની અંદર એ પછી એ ત્યાં પહોંચ્યા અને ગામની અંદર એક બાબાજીનું મંદિર હતું, અતીત બાવો. અતીત બાવા પરણેલા હોય છે, એટલે સંયોગ્યા બાબા 2 પ્રકારના સાધુ હોય છે, ફક્કડ અને સંયોગ્યા. ફક્કડ એટલે ન પરણેલા અને સંયોગ્યા એટલે પરણેલા. એટલે એ ફક્કડ અને સંયોગ્યા બાવાને 2 દીકરીઓ હતી અને એ 2 દીકરીઓ હતી એને આ સ્વામી બતાવ્યા. આ શું કહેવાય, અદ્ભુત આનંદ, કે કેવા લાગે છે, કે તો બહુ સારા છે, અમે પરણીએ, વાંધો નહીં. એટલે 2 પરણવા તૈયાર થઈ ગઈ. એટલે એ વખતે અતીતે સ્વામીને ઘર જમાઈ કરી અને 2 લાખની સંપત્તિ આપવાનું નક્કી કર્યું. એની પાસે 2 લાખની સંપત્તિ હતી, આપવી. એટલે સ્વામી વિચાર કર્યો, એક તો હું ચોરીમાંથી ભાગ્યો, બીજું વચ્ચે કુંજબારીમાંથી ભાગ્યો અને આગળ મેઘી પાછું ત્રીજું આવ્યું ગામ. હવે અહીંયા આગળથી આ મારે આવ્યું. એટલે હવે આ બધું મારે, હું રાજ્યનું બંધન છોડીને આવ્યું ને બીજું બંધન અત્યારે આવ્યું. એટલે અહીંથી પણ ગમે તેમ કરીને છટકી ગયા. અને પછી ફરતા ફરતા ફરતા, બહુ લાંબો કથા છે, લોયામાં પહોંચ્યા અને મહારાજને મળ્યા અને મહારાજને બધી વાત કરી. મહારાજ ખૂબ રાજી થઈ ગયા અને પ્રશંસા કરી. સભામાં કહ્યું, જો કે જે માયાએ શિવ બ્રહ્માદિકની પણ લાજ લીધી છે, જે માયાએ શિવ બ્રહ્માદિકની લાજ લીધી છે, એ મહાબળવંત માયાને લાત મારીને અહીં અણિશુદ્ધ અદ્ભુતાનંદ સ્વામી આવ્યા છે, અણિશુદ્ધ થઈને. માટે એમનો વૈરાગ્ય તો કેવો હોય, તો જેમ લડાઈ થઈ ગઈ હોય અને તેમાં શૂરવીર છાતીમાં ઘા લીધા હોય અને ઘા જેવા શોભે, એવી રીતે આ સ્વામીનો ત્યાગ શોભી રહ્યો છે. ત્યાગ શોભે સામી છાતીએ. એવી રીતે મહારાજ બહુ એમની ઉપર રાજી થયા, અદ્ભુતાનંદ સ્વામી ઉપર. એ અદ્ભુતાનંદ સ્વામી લગભગ 100 વર્ષ ઉપર જીવેલા. એમનો ફોટો પણ છે, ફોટોગ્રાફ એ વખત આવી ગયેલો. અને ભગવત પ્રસાદજી મહારાજ બહુ આમ બધા શોખીન હતા, એટલે બધા ફોટા પણ પડાવેલા એમણે. એમાં આ બધા સંતોના ફોટા છે 4-5ના, જેમ પવિત્રાનંદ સ્વામી છે, પ્રજ્ઞાનંદ છે, ભૂમાનંદ છે, પછી અદ્ભુતાનંદ સ્વામી છે. એ બધાના ફોટોગ્રાફ છે 500 વાળાના. એટલે એમનો ફોટો પણ ખરો. શાસ્ત્રીજી મહારાજ, જે પ્રમુખ સાહેબના સિદ્ધાર્થ ગુરુ, એમણે પણ અદ્ભુતાનંદ સ્વામીનો સમાગમ કરેલો. એટલે આવા સંતો એ જમાનામાં હતા. એટલે કહે છે મુક્તાનંદ સ્વામી કે મુક્તાનંદ તે સંતની આગળે, મુક્તાનંદ તે સંતની આગળે, મોહને મન કરે ત્રાય તો બા. તો આવા જે સંત હોય ને એની આગળ મોહન મદ એ પણ તોબા બોગારી જાય, એ ભાગે. કેવા જોરદાર હશે. એટલે આવા સંત, એટલે આ કક્ષાના જો આપણને ગુરુ પ્રાપ્ત થઈ જાય, આવા ગુણાતીત દિવ્ય, તો જ આપણે મોહના સૈન્ય સામે લડી શકીએ. બાકી તો આ લડવું બહુ જ મુશ્કેલ છે, અતિ કઠણમાં કઠણ છે. કારણ કે આપણે અક્ષરધામમાં જવું, યાદ રાખો, આપણે અક્ષરધામ રૂપી નિશાન લેવું છે. હવે એ અક્ષરધામમાં જવું એ અતિ અઘરું. એટલે શ્રીજી મહારાજે શું કૃપા કરી ખબર છે? કેવી રીતે જવું, ક્યાં જવું, એનો ભમ્યો જોઈએ ને, કે ગાઈડ. તો શ્રીજી મહારાજ કૃપા કરીને ગાઈડ ભેગા લાવ્યા
અક્ષરધામના ભૌમ્યા ગુણાતીત અક્ષર બ્રહ્મ એને પોતાની સાથે લાવ્યા. અને જો એનો સંગાથ મળી જાય, જેના ઘેર જવું છે એ જ આપણી હારે હોય, તો પછી કેટલું કેટલું સરળ બની જાય. તમે ચિંતા ના કરો, હું છું ને, પહોંચાડી દઉં. તો જેમ હરિન્દ્રભાઈ દવે કહે છે ને કે અક્ષરનો સંગાથ મળે તો ધામ અને લાગે છેટું. જો અક્ષરનો સંગાથ મળી જાય, ધામ છેટું લાગે? ધામ છેટું લાગે જ નહીં. આપણને પ્રમુખ સ્વામી રૂપી અક્ષરનો સંગાથ મળ્યો છે, ધામ છેટું નથી. ધામમાં જ બેઠા છીએ, પણ આ મોહનું સૈન્ય જીતવું બહુ અઘરું છે. એ પણ એમનાથી જ જીતાશે. એટલા માટે આ પ્રમાણે આવી પ્રકારે આવા ગુરુ આપણને પ્રાપ્ત થયા હોય કે જે સ્વયં તીર્ણાહા, પોતે તો તરેલા છે અને આપણને પણ તારી શકે એવી શક્તિવાળા ગુરુ હોય તો આપણને અક્ષરધામની અનુભૂતિ દેહ મૂકીને નહીં, દેહ છતાં અહીં જ લંડનમાં આપણા ઘેર બેઠા થકા આપણને અનુભૂતિ કરાવી શકે. અને દેહ મૂકીને તો ભગવાનનું ધામ છે જ. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે અરે મુક્તાનંદ સ્વામી, એ ગુરુદેવ તો તાહરી કોર છે, જડમૂર્તિ તો એનો બુદ્ધિ જાગે. આ ગુરુ તો આપણી પાસે છે. તેહ ગુરુદેવ તો તાહરી કોર છે. હવે કેવા ગુરુ હોય? તો શ્રીજી મહારાજ અંતરનું 26મું વચનામૃત કહ્યું છે કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત કેવા, જેના દ્વારા ભગવાન મળે. એમાં કહ્યું કે ઇન્દ્રિયો અંતઃકરણ આદિ કે માયાના ગુણ, તેની ક્રિયા તેને પોતે દાબીને વર્તે, પણ ક્રિયા એ કરીને પોતે દબાય નહીં. એવા સંત હોય કે ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયાને દાબીને વર્તે, એને દબાય નહીં. કે છે ને આ પ્રમાણે કે છે દાબે સંત અને ઉપજી સમાવે તે સંત અને ન ઉપજે ભગવંત. જો કે આ તો એનાથી ઊંચી કક્ષા છે, ગુણાતીત. કારણ કે માયા, જીવ ઈશ્વર માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ. બ્રહ્મ ને પરબ્રહ્મને કોઈ કાળે માયા લાગી નથી. એ તો માયાથી પરના પર જ છે. એટલે કે છે કે ભગવાન સંબંધી ક્રિયાને કરે, પોતાને બ્રહ્મરૂપ માનીને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. આવા સંતે મનુષ્ય જેવા નથી, દેવ જેવા નથી, તો શું પછી પશુ જેવા છે? એમ નહીં, પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે આવા સંત. આવા સંતનો સંગાથ મળે ને તો આ લડાઈ પાર પડે એવી છે. શ્રીજી મહારાજે વડતાલનું 3જું વચનામૃતમાં કહ્યું છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ ચારેયમાં શ્રેષ્ઠ કહ્યું તો પછી કહ્યું ભગવાનની ભક્તિ. તો આવી ભક્તિ કેવી રીતે ઉદય થાય? તો શ્રીજી મહારાજે કહ્યું કે વડવાનળ જેવા સત્પુરુષ મળે ગુરુ તો આ ભક્તિ ઉદય થાય. તો પછી એમાં 4 પ્રકારના સત્પુરુષ બતાવ્યા કે એક તો કેવા છે, દીવા જેવા. આ દીવો હોય ને, પેલો આપણો દિવેલનો દીવો, એ દીવો પ્રકાશ કરે. તમારા ઘરમાં હોય, 5-25 માણસો બેઠા હોય તો આરામથી પ્રકાશ થાય. એ પણ જો ફૂંક મારીએ ને તો દીવો ઓલવાઈ જાય. એમ એવા અમુક સંતો હોય, ગુરુ એવા હોય કે 5-25 ઉપર પ્રભાવ પાત્ર, 5-25 ચેલા બની જાય એના. કારણ કે એની બોલવાની લટક એવી હોય, આમ તેમ તેમ, બીજું ત્રીજું ઇધર ઉધર, તો બધા આવા મળી જ જતા હોય. ઝુકતી હે દુનિયા ઝુકાને વાળા ચાહીએ. તો એવા પ્રકારના જ 5-25નું મંડળ લઈને ફરે. પણ જો સારું ખાવાનું પીવાનું બધું, પૈસા ને બધો યોગ થાય ને, એનો દીવો ઓલવાઈ જાય. કેટલા બધાને ઓલવાઈ ગયા છે. પછી બીજા છે મશાલ જેવા. મશાલ છે ને એ મોટું અજવાળું કરે, આખા હોલમાં અજવાળું કરે. ફૂંક મારીએ તો મશાલ બંધ ન થાય, ઓલવાય નહીં. પણ જો પવનનો ભયંકર ઝપટો આવે ને તો મશાલ પણ ઓલવાઈ જાય. તો અમુક ગુરુ એવા હોય, 100, 200, 500, 2, 4, 5 ગામમાં આમ પ્રભાવ પાથરે હો, અને ફરતા હોય ને કરતા હોય ને બધું કરતા હોય, બધું કરે. પણ એને હારા કંઈ સ્ત્રી આદિકનો યોગ થઈ જાય, બધું થાય. એક છે કે અમારે, મને યાદ છે, આમ તો નથી દેતું, ઓળખું છું, મુંબઈમાં અમને મળેલા બહુ યોગી બાપાના વખતમાં એક સંત. અને પછી મને ખબર પડી કે અમેરિકા આવ્યા, અને અમેરિકા પરણી ગયા. લ્યો, પરણીને રહી ગયા. એવા તો 5-10 જણા બન્યા છે પાછળથી, તો મને ખ્યાલ છે. તો જો મોટો પવન આવ્યો, ઇન્ડિયામાં ન પરણ્યા પણ એ પરણી ગયા. કારણ કે તો પેલું પાત્ર મળ્યું હોય, સિટીઝન, અને વળી પાછું અમેરિકામાં રહેવાનું મળી જાય, એટલે બધું મળી જાય. એટલે પવન આવ્યો જોરદાર, ગયા આવા ખાતા. એટલે આવી પ્રકારના પણ ગુરુઓ હોય છે કે જે કંઈ ને કંઈક આવા મોટા વિષયો આવે ત્યારે એની અંદર લેવાય. સામાન્યમાં ના લેવાય, એમાં કંઈ માથું ના મારે, પણ આ મોટામાં જાય. તો એવા કેટલા આપણે બધા જોયા છે, અને કેટલાના નામે બધાના સાંભળ્યા છે, અને કેટલા બધા પૃથ્વી ઉપર છે કે એની અંદર પછી લેવાઈ જાય અને આવી પરિસ્થિતિ થાય. એટલે એ મશાલ જેવા. ત્રીજા છે વીજળી જેવા. વીજળી જે પાણીમાં જ રહે. કારણ કે આપ બધા તો જાણો છો, પાણી ભટકાય પહેલા 2 વાદળા, એમાંથી પછી વીજળી થાય. એટલે એ વીજળી પાણીમાં જ રહે, તો પાણીથી ઓલાય નહીં, પાણીથી ઓલાય નહીં. તો અમુક એવા ગુરુ હોય કે માયામાં રહે, તો માયાથી લેવાય નહીં, તો સારા કહેવાય ને, તો વાંધો શું? તો એ પ્રમાણે વાંધો નથી. એટલે એ ત્રીજા પ્રકારના છે. પણ એમાં એક તકલીફ એ કે આવા ગુરુ માયામાં રહે પણ માયામાં લેવાય નહીં. તો
પણ બીજાને માયા પર કરી શકે નહીં. ઘણા બધા એવા હોશિયાર શિક્ષકો હોય છે, ખૂબ વિષયના જાણકાર હોય, પણ ટીચિંગ પાવર શૂન્ય હોય. જાણે બધું પણ તમને એક્સપ્લેન ના કરી શકે, થઈ જાય. બીજાને ખબર બધી હોય પણ એનો ટીચિંગ પાવર ના હોય. એટલે એટલા માટે તો પેલું કરવું પડે છે ને, બીએડ ને એવું બધું, આપણે એમએડ ને આપણે ત્યાં ગુજરાતમાં કે ભાઈ બેચલર ઇન એજ્યુકેશન, પછી બધું આવું ટીચિંગના પાછા કોર્સ કરવા પડે. તો એવા આ ત્રીજા પ્રકારના. ચોથા છે વડવાનળ જેવા. એ અગ્નિ છે ને એ પાણીમાં રહે છે, દરિયામાં, બધા ગલ્ફ સ્ટ્રીમ બધા હોય છે ને એમાં રહે. એ પાણીમાં રહે છતાં પાણીથી ઓલવાય નહીં, બરોબર. પરંતુ બીજું એની વિશેષતા એ કે ખારા પાણીને મીઠું કરી નાખે. મૂળ દ્વારે કાઢે એટલે મીઠું થઈ જાય. એ વડવાનળ. એટલે એવા સંત હોય પરમ એકાંતિક ગુણાતીત, એ માયામાં રહે છે પણ માયાથી લેવાય નહીં. પ્રમુખ સ્વામી ભેગા જ રહે છે, એ કે બહાર નથી રહેતા, આપણી સાથે જ રહે છે, આપણા જ આ વિશ્વમાં રહે છે, છતાં જળ કમળવત રહે છે. જેમ યોગી બાપાને કોઈ પૂછેલું અહીં આ જ લંડનની અંદર, આ જ લંડનમાં ડોલી ઝીલમાં યોગી બાપા હતા અને એક પ્રેસ રિપોર્ટર આવેલો કે તમે આ જગતમાં કેવી રીતે રહો છો? બાપા એક જ શબ્દ બોલેલા, જલ કમળવત રહીએ છે. બોલવું ચાલુ એમ તો હું એ બોલી જાઉં હમણાં. કહે છે ને સવારે કાલ નહોતી વાત કરી લપોટ સંઘની, પેલા પાંચજન્ય એટલે 55 સંઘ હોય તો 5 રોકડા આપે. આ તો નિષ્વાન સ્વામીની જે શબ્દો છે, આપણા ઘરના નથી. અને પેલો ખાલી લાખ દે તો લાખ લે, આપે કે નહીં, ખાલી બોલે છે ને પેલો રોકડા આપે, એટલો ફરક ને. એટલે એવી પ્રકારે બોલવું તો સહેલું છે પણ એ સ્થિતિ બહુ અઘરી છે. તો આવા યોગી બાપા બોલતા કે અમે જળ કમળવત રહીએ છીએ. તો એ પાણીમાં રહે, માયામાં રહે, માયાથી લેવાય નહીં. પણ બીજી વિશેષતા એ કે ગમે એવો ખારો જીવ હોય, ગમે એવો ખારો, કે છે ને એ પેલો શ્વાન ખર બિલાડનર તે માહેલો જન, તેને કરી મૂકે સંત જો મળે સદગુરુ સંત. ગમે એવો આવ્યો હોય તો પણ જોબન વડતાલો હોય કે પછી આ પ્રમાણે શ્રીજી મહારાજના વખતના અને ગુણાતીતાન સ્વામી શરૂ કરીએ તો વાલેરો વરુ હોય કે મેંગણીના માનભા હોય કે પછી પેલો મુંજો સુરુ હોય કે પછી બોચાસનો હીરો મુખી હોય કે પછી આજકાલના બધા જે બધા કેટલા બધા આપણે જો ઋષુભાવાળા જેવા હોય કે પછી કેટલી પ્રકારના બધા જુદી જુદી પ્રકારના હોય. એ ખારા જીવોને પોતે પકડી અને મીઠા કરી દે એ શક્તિવાળા પ્રમુખ સ્વામી મહારાજ. એવા ગુરુ મળે તો અક્ષરધામ સુધી પહોંચાય, બાકી તો કોઈ દિવસ પહોંચાય જ નહીં. એટલે માયાથી પર એવા ગુરુ હોય અને એવા બ્રહ્મ સ્વરૂપ જેનો આપણે મન કર્મ વચને સંગ કરીએ. ગુરુ તો મળ્યા છે, સંગ કરવાનો સંગ તો અમે કરીએ છીએ, 33 વર્ષથી પડ્યા છીએ, પણ એ સંગ નહીં. સંગ મનથી, કે મનથી નિર્દોષ જાળવા, એમાં માયાનો ભાવ છે જ નહીં. પછી વચને ગુણો ગાઈએ કરીએ છીએ વળી. અને ત્રીજું છે કે કર્મથી, જેમ એમની જીભ વળે એમ આપણો દેહ વળે, એમની મરજી પ્રમાણે વર્તીએ, અનુવૃત્તિમાં રહીએ તો પછી ખરેખર આપણા માયાથી પર થઈ જઈએ અને આપણને જીવન મુક્ત કરી દે. એટલા માટે મુક્તાનંદ સ્વામી કહ્યું, મુક્તાનંદ એ અગમ રસ અતિ ગણો, મુક્તાનંદ એ અગમ રસ અતિ ગણો, સદગુરુ મોજથી સુગમ બહુને, સદગુરુ મોજથી સુગમ બહુને. આ રસ છે ને ભગવાનનો, રસો વૈસહ, બહુ અઘરો છો, સહેલો નથી. પણ જો સદગુરુની મોજ આવી જાય ને, મોજનું મૂલ્ય ના હોય, મોજમાં આવી જાય, જાઓ અક્ષરધામમાં તરત પહોંચી જાય. મોજ આપવી જોઈએ એમને. એટલે બધા રાજા મહારાજાને મોજ આવતી હોય, ગામ આપી દે અને બસ મોજ ઉઠી જાય લઈએ લે પાછો. પણ આવું એમનું એવું નથી. એટલે મોજની અંદર મૂલ્ય ના હોય, મોજનું મૂલ્ય ના હોય. એ બહુ આપી જ દે. એક વખતે કઈ મારા ખ્યાલથી કોઈ રાજા હતા, આમ તો યાદ નથી, એને એક સામાન્ય ભંગી ઉપર મોજ આવી ગઈ. એટલે તને સરસ મજાનો બંગલો આપી દો, બાપા મરી જાય, બાજુ બાજુ બધા રહેતા હોય, વાણ જવાનું બ્રાહ્મણ, અરે ચોકી ખડી ચોકી ખરીદો તને, મોજ આવી એટલે શું કરું. એટલે ઘણી વખતે મોજનું મૂલ્ય ના હોય એટલે બધું આપી દે. જેમ પેલા હોકાની એક ટૂંકની અંદર કોણે આપણે શું કહેવાય, નવાબ, જુનાગઢનો નવાબ, એનો હોકો ભરી દીધો ગોંડલના દરબારે. ખાલી હોકો ભરી દીધો, રાતે પણ હોઈ ગયો અસમાલીઓ સુલેમાનીઓના બધો, અને એમણે વળી ભરી દીધો. બોલે આમ 2 ફૂંક મારીને અને આંખ ખોલી અને બાપુ કિસને મારા હોકા ભર્યા? મેં ભર્યો. પોરબંદરમાં આવા ખાવા ગયા ને બંગલા ઉપર, આમ એક સાથે ઉતરેલા બને. ગોંડલ નરેશ અમારા હોકા ભર્યા? ભલા મમ્મદ દિવાન કો તરત 40 ગામનું ધોરાજી પ્રમાણ આપી દો. આ મોજ કહેવાય. આ નામ શું કહેવાય? મોજ. સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ત્યાં સુધી એમણે ખાધું. એટલા માટે
આ પ્રમાણે આ મોજ લેવી એ સહેલી નથી. આપણે મોજ લેવી એ પણ સહેલી નથી. એના માટે તો જેમ કહ્યું કે જૈસે હું હેમ હું તાસા મેડાર કે ધોય વિકાર સોનાર તપાવે વ્યોત તજુ દરજી પટપાટ કે કાષ્ટક બાડ સુથાર બનાવે એ પાત્ર કુલાલ શિરાકર પાહન લોહ લોહાર સુધાર હિલાવે યુ શિષ્ય કુ ગુરુદેવ સુધારત સોહી બ્રહ્માનંદ આનંદ પાવે. કોણ ભગવાનનો આનંદ પામે? કોણ ભગવાને પામે? તો ગુરુ આવી કસોટીમાં મૂકે કે જૈસે હું હેમ હોતા સમય ડાળકે અગ્નિમાં સોનું નાખીને એને જેમ શુદ્ધ કરે. એને તપાવવું પડે. તપ્યા વગર બને જ નહીં આ બધું. આ મોજ લેવી હોય તો આ બધું કરવું પડે. અને જેમ તમે દરજી પાસે જાઓ અને કે આમાંથી તારે જબ્બો સેવી આપવાનો છે, પણ તારે કાતર અડાડવાની સમજે ચડાવવું નહીં તો શું ખાય? એને થતું હશે? બધું કરવું પડે. અને પછી કહે છે કે આ પ્રમાણે કાષ્ટમાંથી કઈ પૂતળું બનાવવું હોય એને તો પછી ચિઝલિંગ કરવું પડે બધું આમાં પેલી એનાથી બધું. એટલે એ સિવાય એમને બને જ નહીં. અને વળી કહે છે કે પાત્ર કુલાલ, જેમ કુંભાર છે એ જેમ માટીની અંદરથી ઘડો બનાવે. સ્વામી બે દાડા પહેલા વાત કરી હતી, યાદ હોય તો બધાને. એટલે એમાં પણ કેટલી કસણી છે, એ બધું સહન કરવું પડે. તો યુ શિષ્ય કો ગુરુદેવ સુધારત સોહી બ્રહ્માનંદ આનંદ પાવે. એ તપાવે, આપણને ખૂબ તપાવે અને પછી આપણને આનંદની પ્રાપ્તિ થાય. બાકી એ સિવાય થાય નહીં. એક વખતે એક શિષ્ય હતો અને ગુરુની પાસે રહેતો, અને ગુરુ બહુ જ કડક અને એની કસણી એટલે તોડી નાખે એવી. આ યોગી બાપા જ્ઞાનદાસ સ્વામી સાથે રહેતા હતા ને, એને ભૂલાવે એવો ગુરુ કોણ જાણે હતો. અને એટલી બધી કસણી તે ગુરુ શિષ્ય કંટાળી ગયો કે હવે પૂરું આવી જતા રહીએ, બીજે નેક્સ્ટ જન્મ, આપણે આ જન્મમાં નથી રહેવું. અને પછી નીકળવું કઈ રીતે? ચારે ભાઈ ચોકી જોરદાર, આશ્રમ જોરદાર હતો, બહાર નીકળાય જ નહીં. એમાં વળી એક દિવસ ચાન્સ એવો મળ્યો, ગુરુ કે જા નદીમાંથી આ માટલી ભરી આવ. હા સારું થયું, બહાર તો જવાનું થયું. એટલે માટલી નહીં તો ત્યાંથી ભાગી જઈશું. એટલે નદી કિનારે પહોંચ્યો અને માટલી એને મૂકી ત્યાં કિનારે. અને પછી દોઠ મૂકવા ગયો, ત્યાં તો એને અવાજ સાંભળ્યો, ઉભો રે. ગુરુએ કે છોકરાઓ પાછળ મોકલાય, હું મરી ગયો કે હું તો. પછી જો ખરો કે અવાજ તો કઈ કોઈ સ્ત્રી જેવો લાગે છે, અહીં કેવી રીતનું આવ્યું? તો જો કોણ બોલે છે? તો જોયું તો માટલી બોલતી હતી. માટલી કે હું બોલું છું? માટલી બોલવા માંડી ભાઈ આજકાલ. એટલે બહુ આને આશ્ચર્ય થયું. એમ એ પાછો આવ્યો કે શું તારે બોલવાનું છે? એ કહે છે કે તું ભાગી ક્યાં જાય છે? અરે કે હું ના ભાગ્યા, ગુરુથી કંટાળી ગયો, ભલભલા ભાગી જાય એવું છે આમાં તો. એટલે કહે છે કે બસ ગુરુની આટલી કસણીથી તું કંટાળી ગયો, હવે છે ને આ તું કસણી મારી કથા સાંભળ. આ કસણી છે ને આ બહુ અઘરી હોય છે. આ ગુરુની કસણીમાં રહેવું ને એ તો કઠણમાં કઠણ. એટલે બધું સમજવા જેવું છે. સીધું તો બધાએ દોડી જાય. હા, આપણે છે ને પહેલા બધી પેલી રેસ આવે, એમાં બધા સીધા દોડે, 100 મીટરની, આ મીટરની. પછી બીજી રેસ શું આવે છે? હર્ડલ વાળી આવે, ખબર? વચમાં પેલા મૂકેલા હોય હર્ડલ્સ, કૂદીને જવાનું, બરોબર. પછી ત્રીજી આવે લીંબુ ચમચાની હોય, મોડા ચમચો પછી લીંબુ મૂકીને પછી દોડવાનું. પછી એક કોથળા પહેરીને તો કોથળા દોડાવે છે. મારે બધું તમારે હશે અહીં આગળ, એટલે કોથળા દોડાવે. અરે ભાઈ સીધું દોડવા દો ને, કે સીધું તો બધાએ દોડે, આવું દોડે તારે દોડ્યો કહેવાય. એવી રીતે ગુરુને રાજી કરવા હોય ને તો સીધું હોતું જ નથી, આવું બધું હોય. જેમ દલપતરામની એક કવિતા છે ને, એમાં એક શરણાઈ વાળો નીકળ્યો, પીપળું વગાડનારો. એટલે શરણાઈ વગાડતો હતો. એટલે ભાઈ દલપતરામીની પર કવિતા કરી કે તેમાં શું કારીગરી? પોલું વગાડ્યું. આ પોલું હતું, ફૂંક મારી એટલે વાગ્યું. એટલે એને કહ્યું ને કે આ પ્રમાણે પોલું તો બધાએ વગાડે, કરી એમાં તે સાક્ષી કારીગરી. પોલું વગાડ્યું એમાં કરી તે કારીગરી. સાંભળેલું વગાડે ત્યારે જાણું તું હું શાણો છું. સાંભળેલું વાગતું હશે, સાંભળેલું વગાડે તો સાચું કહેવાય. આ ગુરુને રાજી કરવા સાંભળેલું વગાડવા જેવું છે ભાઈ, બહુ અઘરું છે. એટલે એને કહ્યું કે ભાઈ હું તો કંટાળી ગયો છું, તું કે મારી વાત સાંભળ પહેલા. કે શું છે પણ તારી વાત? કે હું પહેલા જંગલમાં, માટલી કહે છે, મારા ભાઈ બંધુ સાથે બધી રહેતી હતી. અને એમાં છે ને એક કુંભાર આવી ગયો કોણ જાણે, અને કુદારી અને વિદારીતા વસુમતી, અને કોદાળો લઈને મંડળ વાળો અને આમ ભૂમિના ભાગ કરી નાખ્યા. અને એમાંથી મને જુદી પાડી દીધી, મારા ભાઈઓથી બધે છૂટી પાડી દીધી, બહેનો પછી. અને પછી શું કર્યું ખબર છે? પશ્ચાત ખરા રોહણમ, ગધેડા પર બેઠી દીધું. સીધું જ પહેલી સવારી ગધેડાની, ગધેડાની ઝોલામાં નાખી. અને પછી તો ગધેડા ઉપર ચડાવી અને ડફડા મારતો ખેડૂત પછી ત્યાં લાવ્યો મને. અને શું કહેવાય ઘેર, અને ડફડા માર્યા, અને બધી થોડું હતું ને તોડી નાખ્યું બધું. અને પછી કેળો ભાંગી નાખી. પછી પાણી છાંટ્યું, એટલે મને હાશ જેવું થયું.
અને પછી શું કર્યું એને ખબર છે? એ પાણી નાખ્યું એટલું નહીં, અને પછી તો ઉપર પગથી ખૂંદી નાખ્યો. યત પાપિષ્ટ કુલાલ પાદ હનનમ, એને પગથી અમારે ખૂંદી નાખી કે આ જો તું મારું દુઃખ તો જો, શું મારી દશા થાય છે. અને પછી પિંડો વાળી દીધો, પિંડો વાળી દીધો એને. અને પછી તો છે ને ચાકડા ઉપર ચડાવી દીધી. અને ચાકડા ઉપર ચડાવીને જે ફેરવ્યું તો હલી ગલી બેઠો એને ખબર પડે આમાં લંડન આવી જવું ને તો ધીરે ધીરે જાય છે. પણ આ તો એટલું બધું ફેરવ્યું ને એટલે પછી છે ને આમ મારું તો માથું ફરી ગયું એકદમ. અને એ સમયની અંદર અને પછી છે ને અંદર હાથ નાખીને કંઈક આકાર બનાવી દીધો. અને પછી દોરી લઈ કાપી નાખી મને. એટલે કે છે ને કે દંડે ચક્કર ભ્રમમ કર્યું અને રજ્જવા છેદનમ, દોરડેથી મને કાપી નાખી. અને પછી તો ત્યાં એનું ઝૂંપડું હતું નાખી. અને પછી થોડું નબળું પડ્યું હતું, એમાં ગોલીટો ટપલો લઈને મોં બેઠો. ગોલીટો અંદર અને ટપલું, માથું આમ બ્રેન વોશ કરી નાખ્યું મારું. અને હેરાન કરી નાખી, ટપલા મારીને બારવક હવે કંઈ પૂરું થયું હશે. ત્યાં તો એણે ઘર આંગણે મોટો નિંભાડો હલાવ્યો, ધમાટ બધો અગ્નિવાળો નાખી મને. એટલે દહનમ એવી તપાવી કે રંગ બદલી નાખ્યો મારો, લાલ ચોળ કરી નાખી. અને યન મેં પી સહયંબાયા, આ બધું મેં સહન કર્યું. સાંભળ, હજી કંઈ થતું નથી, બધું મૂંગે મોઢે સહન કર્યું. ફરી ગધેડે બેસાડી, છેલ્લે ગધેડા ઉપર પાછી પેલા બધા ઝોલા હોય ને એની ઉપર મને નાખી અંદર. અને બજારમાં વેચવા ગયો. અને પછી શું થયું કે એ ત્યાં આગળ ગામ સ્ત્રી કર ટંકણમ બહુકૃતમ, બધી બાઈઓ આ મને લેવા આવે ને આમ કર્યા કરે. અરે કેટલા ટકોરા મારી દીધા આમ કરીને. અને પછી એમાં તારા ગુરુ આવ્યા અને તારા ગુરુને હું પસંદ પડી ગઈ. અને પછી તો એ લઈ ગયા અને ગુરુની માટલી બની ગઈ. એટલે કોઈથી અડાય નહીં. અમારે સંતો ને કે અહીં જઈ નહીં જવાનું, માટલી નડવાનું નહીં. ગુરુની માટલી બની ગઈ. અને મારા કેવા ભાગ્ય કે તારા જેવા બ્રહ્મચારીના માથા ઉપર મને આજે બેહવાનું મળ્યું. અને જરા આવી બધી વાત કરી કે તારી આટલી કસણી થઈ છે, મારી આટલી બધી કસણી થઈ છે. અને માટલીની વાત સાંભળીને શિષ્યને બળ આવી ગયો. હવે બહુ સારું કહેવાય હો, આવું તો મને ખબર નહીં, ભલે હવે કસણી સહન કરવી છે. અને હું પાછો જતો રહું. અને ગયો પાછો માટલી માથે ચડાવી. અને માટલીને પેલા પગે લાગ્યો, ચડાવી માથે. અને પછી બ્રહ્મઘાટ પામવા માટે આશ્રમમાં ગયો. બ્રહ્મઘાટ પામવો છે ને એટલે આવું થાય. એટલે શાસ્ત્રી મહારાજે નથી લખ્યું, એવું કે બાપા એમની પ્રાર્થનામાં, હે શાસ્ત્રીજી મહારાજ, તમારી કસણીની અંદર રહેવાય, કસણીમાં રહેવાનું. એમણે લખ્યું છે એવું નહીં, પોતે રહ્યા છે એની વાત આગળ કરીશ. એટલે આ બહુ અઘરું છે. જેટલા પૂર્વના પરોક્ષના જે શિષ્યો થયા છે ને એ પણ એમણે સહન કરવામાં કે બાકી રાખ્યું નથી. જે બૌદ્ધ ધર્મ છે એની ઘણી શાખાઓ છે, પણ જે તમામ શાખાઓ જેને મહાયોગી માને છે ને એવા એક મિલારેપાની વાત સાંભળો. મિલારેપા સને 1052 અંદર તિબેટમાં થઈ ગયા. મિલારેપા હવે એમને યોગ વિદ્યા શીખવી હતી. એટલે એમણે કેવી ગુરુની કસણી ખમીએ જોઈએ. હવે યોગ વિદ્યા શીખવા માટે એના ગુરુ મારપા પાસે ગયા, મારપા નામનું. અને ગુરુએ એને કસોટીની એરણે બાજુ ચડાવી દીધા. અને પછી ગુરુએ કહ્યું, એ મારા દીકરા માટે છે ને એક ગોળ મકાન બાંધી દે. અને કહ્યું, જો પથ્થર, લાકડા, પાણી, રેતી એ બધું તારે જાતે લાવવાનું, ઉપાડીને, કોઈની મદદ લેવાની નહીં, કશા પ્રકારની. એટલે બિચારો પથ્થરો પીઠ ઉપર ચડાવીને લાવે, લાકડા લઈને આવે, પાણી બધું લઈ આવે દૂરથી ભરીને. અને અડધું મકાન થયું, તારું ગુરુ કહે, આ મકાન નહીં ચાલે, તોડી નાખ. અને જ્યાંથી લાવે તો બધું પાછું નીકળી જાય બધું, ઓ બાપા. અને પછી બીજું ચંદ્ર આકારનું, બીજના ચંદ્ર આકારનું એક મકાન બાંધવાનું કહ્યું. એ અડધું બન્યું તો આ પૈકી તોડી નાખાવે, તોડી નાખાયું. પછી ત્રીજું છે ને ત્રિકોણ આકારનું એક ટ્રાયેંગલ મકાન બાંધવાનું કહ્યું. એ પણ અડધેથી તોડી નાખાયું. પછી એક ચોથું, એક ટેકરી ઉપર પાછું ત્યાં બધું ચડાવવાનો માલ. અને ચોરસ 9 માળનું મંદિર બાંધવાની આજ્ઞા કરી. એના 2 માળ બંધાઈ ગયા. અને પછી એને ખબર પડી ગુરુને કે આમાં એણે કોકની મદદ લીધેલી પથ્થર ચડાવવામાં. અને પછી તો ગુરુ તેની ઉપર ગરમ લાય જેવા થઈ ગયા કે આ તે કહ્યું. એ મકાન પણ તોડી નંખાયું. અને પછી 2 માળ થયા લેવું. 5મું મકાન 12 થાંભલાનું કરવાનું કહ્યું. પછી પૂર્ણ થવા આવ્યું બરોબર. એટલે પછી એ ગુરુ પાસે ગયો અને ગુરુને કહે, મને જ્ઞાનની દીક્ષા તમે આપો. એટલે ગુરુએ એના વાળ પકડી લાત મારી અને કહ્યું, મફતમાં દીક્ષા લેવી છે. અને એ વખત એની પીઠ છે ને પથ્થરો ખેંચવાથી સોરાઈ ગયેલી એકદમ. એની ગુરુની પત્ની હતી, એને બહુ દયા આવી કે બિચારાને આપી દો ને દીક્ષા, તમે શું કામ એને આટલું બધું કરો છો. ત્યારે ગુરુ કે, એમ તો ઘણા ઘોડા ગધેડાની પીઠે ચાંદા પડવાથી સડી જાય છે, આ તો કઈ દુઃખ છે. હવે આવી ભયંકર મિલારેપાની ગુરુ દ્વારા કસોટીઓ થઈ છતાં એ પાર ઉતરી ગયો અને હસ્તે મુખે
અને એના ફળ સ્વરૂપે પછી એ યોગ વિદ્યા પામ્યો અને બૌદ્ધની મેં કહ્યું ને બધી શાખાઓમાં મહાયોગી તરીકે આવી ગયો. તો કસણી કેવી ખામ્યો, કેટલી કસણી ખામ્યો, ભયંકર કસણી એ ખમેલો. એટલા માટે કહે છે ને કે વચન પ્રમાણે તેની પેટે વર્તતા, વચન પ્રમાણે તેની પેટે વર્તતા, એક પગ ભર ઉભા જશું કે. ભગવાન ભજવા નીકળેલાની વાત છે. આપણે તો કેટલા સરસ રીતે સાધના કરીએ છીએ. એની વાત આ બધાની જોઈએ કે એક પગ ઉપર સુકાઈ જાય ઉભા ઉભા, એવી પ્રકારના બધા ભક્તો. બીજી વાત પણ સમજવા જેવી પંજાબની. પંજાબમાં આનંદપુર સાહેબ, એ લોકો સાહેબ કે ગામનું નામ, જ્યાં તીર્થ સ્થાન હોય એને. તો આનંદપુરની અંદર સને 1698 ની અંદર વૈશાખી પૂર્ણિમા નો એક ઉત્સવ હતો અને ગુરુ ગોવિંદસિંહના સમગ્ર અનુયાયીઓ બહુ ઉત્સાહથી બધા ભેગા થયેલા આનંદપુરની અંદર. હવે હકડેટડ સભા ભરાયેલી અને ગુરુ ગોવિંદસિંહ ખુલ્લી તલવારે આવ્યા સભાની અંદર અને એને પ્રકાર ફેંક્યો કે મારે માથાનું બલિદાન જોઈએ છે. એમના શિષ્યોને કહે મારે માથાનું બલિદાન છે જોઈએ છે, કોઈ તૈયાર? હવે તલવાર ખુલ્લી અને માથાનું બલિદાન. સભામાં સોપો પડી ગયો એકદમ અને કેટલાક તરફ ચક્કર થઈ ગયા પેલી બાજુ પાછળથી નજીક, અને પછી અમુક નીચે જોઈ ગયા, આમ નીચે જોઈ ગયા અને આવી રીતે બેઠા. પણ એક જણ ઉભો થઈ ગયો, એક જણ ઉભો થયો, તૈયાર છો, અને એને લઈ ગયા તંબુમાં. અને પછી પાછા ધીંગળતી તલવારે આવ્યા, લોહીથી નીતરતી તલવારે પાછા આવ્યા. એટલે બધાને માનો કે પેલો તો ગયો છે, કોઈ બીજો તૈયાર? શું થાય આમાં? બધા ગભરાઈ ગયા બધા. એમાં વળી પાછો બીજો એક તૈયાર થયો. 5 જણ નીકળ્યા. હવે એને મારી એટલે પછી એમ તરત લોહી વાળી તલવારે આમ આવે, પાછા એને તંબુમાં લઈ જાય ને પછી આવી રીતે આવે. પછી એમની માતાને ખબર પડી ગુરુ ગોવિંદસિંહની કે ભાઈ રવા દે, હવે આવી રીતે શું કસોટી તું માંડ્યો છે. એટલે પછી એને કસોટી બંધ કરી અને પછી એને શું રચના કરેલી, જે તંબુ છે ને એની અંદર એને બકરા રાખેલા, એટલે બકરાને મારતો એક એટલે એનું લોહી વાળું થાય. અને પેલાને તો સરસ મજાના કપડાં પહેરાવી અને પછી ત્યાં બેહાડી દીધેલા. અને પછી એ 5 જણને લઈને એ પછી એ બહાર આવ્યા. બધાના આશ્ચર્ય પામી ગયા કે 5 તો જીવતા છે. અને પછી એ વખતે કહ્યું કે જો આ 5 છે ને મારા માટે માથું આપવા તૈયાર થયેલા. એ મેરે પંચ પ્યારે કહે છે, પંચ પ્યારે કહે છે ને એને, આ 5 પ્યારા એ આ પ્રમાણે એનું નામ પડી ગયું. એ લોકો એમાં એક ગુજરાતી પણ હતો, એક ગુજરાતી ધોબી હતો, એટલે પંચ પ્યારા એવું કહ્યું. એટલે આ પરીક્ષામાં જે નાસી ગયા ને એ બધા મનમુખ કહેવાય. કેવા કહેવાય? મનમુખ, નાસી ગયા. અને જે બેઠા રહ્યા એ બધા નીચે જોઈને એ સન્મુખ કહેવાય, બેહી તો રહ્યા. અને જે શિષ્ય અર્પવા તૈયાર થયા ને એ બધા ગુરુમુખ કહેવાયા. એ શું કહેવાય? ગુરુમુખ. એટલા માટે ગુરુમુખી જોગિયા યુક્તિ જાણે. આ ગુરુમુખ, તો આપણે બધાએ ગુરુમુખી થવાનું. આપણું સંપ્રદાય કોઈ ગુરુમુખ, ગુરુ કે એમ બધું. માથું આપવાની વાત આવે છે આ તો બધી. અત્યારે એવું બધું નથી, ચિંતા નહીં કરતા. પણ આ તો કહે છે ને પ્રિપેર ફોર ધ બેસ્ટ, એના માટે તૈયાર થવાનું. એટલે જે શૂરવીર હોય એ તો કેવું હોય? વીણ રૂંઢ રણમાં ફરે. એનું માથું છે ને કપાઈ ગયું હોય અને ખાલી ધડ હોય ને એ ધડ ફરે રણમાં. આ તો બહુ કહેવાય ને. એવી રીતના ગુરુમુખી શિષ્યો હોય. એ બધા ગુરુમુખી શિષ્યો હોય, મોજ લઈને સુખડા માણે. એ ગુરુની મોજમાં શું લે? આ મોજની વાત હતી ને, મોજ એમને નથી મળતી, આ મોજ આમાંથી મળે. એમાંથી પછી સુખડા માણે. એટલે આ બહુ અઘરું છે ગુરુની આજ્ઞામાં રહેવું. આપણે જ્યારે પ્રમુખ સાહેબ મહારાજનો અમૃત મહોત્સવ હતો મુંબઈમાં, આ બધાને ખબર છે, મુંબઈની અંદર અમૃત મહોત્સવ 1995ની અંદર. અને એ વખતે હવાઈ ટાપુ એમાંથી સિવાય સુબ્રમણ્યમ એક ગુરુ આવેલા હવાઈ ટાપુમાંથી. એ દોડ્યા હતા અને બહુ વર્ષો પહેલા જાફનામાં લંકામાં એમના ગુરુ પાસે સાધુ થયેલા. અને એ પછી આપણા સંતો બધા અહીં છે બધા, એ એમના ત્યાં ગયેલા હવાઈની અંદર. એને બહુ પ્રેમ, એટલે પછી ખાસ સ્પેશિયલ આ ઉત્સવ ઉપર આવેલા. અને એ હવાઈ ટાપુના શિવ મંદિરના મહંત અત્યારે તો નથી, અત્યારે તો એ આ પ્રમાણે ભગવાનના ધામમાં ગયા. પરંતુ એ વખતે બોલેલા, પ્રવચન કરેલું. એમાં કે તમારે કંઈ બહુ સાધનામાં સમજવાનું નથી. સાધનાની લમણાજીકમાં બહુ પડતા નહીં. ઓબે યોર ગુરુ, ઓબે યોર ગુરુ, ઓબે યોર ગુરુ. અંગ્રેજીમાં પ્રવચન કરેલું. 3 વખત બોલેલા. આટલું જ બોલ્યા, તમારા ગુરુના વચનમાં વર્તો, તમારા ગુરુના વચનમાં વર્તો, તમારા ગુરુના વચનમાં વર્તો. જુઓ, બધા ધર્મવાળા આટલું જ કહે છે કે જે કંઈ છે એ બધું ગુરુના વચનની અંદર જ છે. એટલે એમાં આપણે રહેવું.
અઘરું છે, સહેલું નથી આપણે સમજીએ એટલું, પરંતુ આપણે એ રીતે વર્તીએ તો આ મોજ પ્રાપ્ત થાય. હવે આ લૌકિક દાખલો આપો. મહાદેવભાઈ દેસાઈનું નામ સાંભળ્યું હશે, દિયાણ ગામના, નવસારી બાજુના. હવે એ જે મહાદેવભાઈ દેસાઈ 25 વર્ષ સુધી ગાંધીજીના અંતેવાસી સેવક તરીકે રહેલા. ગાંધીજીની ડાયરી લખતા, બધું લખતા, બહુ હોશિયાર હતા, બહુ વિદ્વાન હતા, નવલ બ્રાહ્મણ. હવે અંતેવાસી સેવક ગાંધીજી પછી છે ને એમનું ઘણી વખત અપમાન કરી નાખતા, ભયંકર અપમાન કરી નાખે સેવક કહે, અને કહીએ દે કે જતું રહેવો તો જતા રહો, અહીં જતું રહેવું હોય તો જતા રહો, એવી પ્રકારની પણ વાતો કરી દે. એટલે આ પ્રમાણે આવા બધી ભઠ્ઠીની અંદર પણ મહાદેવભાઈ પાછા પડ્યા નહીં. જીવનના અંત સુધી ગાંધીજી સાથે રહ્યા. ગાંધીજી પછી યરવડા જેલમાં ગયેલા. યરવડા જેલ એમને પેલું જ્યારે અહીંયા આગળ દાંડી કૂચ થઈ અને પછી એમને ત્યાંથી નવસારી બાજુથી એમને પકડ્યા, અને પછી એ વખત મહાદેવભાઈ કસ્તુરબાને બધાને પૂનામાં જે આગા ખાનનો પેલેસ છે, યરવડા પૂનાની બાજુનું સબબ છે, એમાં એમને રાખેલા. અને ત્યાં જ એનો દેહ પડી ગયો. કસ્તુરબા પણ ત્યાં જ દેહ પડી ગયો. બંનેના ત્યાં સ્મારકો છે હજી પણ, અમે જોયા છે ત્યાં આગળ. તો એ 25 વર્ષ એમની ભેગા રહ્યા. દેહનો અંત થઈ ગયો ત્યાં સુધી ગાંધીજીનો સંગ છોડ્યો નહીં. એમના દીકરા નારાયણ દેસાઈ છે, એમણે પુસ્તક લખ્યું છે, એનું ટાઇટલ પણ મજાનું છે. એને લખ્યું છે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. અગ્નિકુંડમાં ઉગેલું એટલે મહાત્મા ગાંધીની અગ્નિ જેવી કસોટીની અંદર આ ગુલાબની જેમ આ પ્રમાણે ઉગ્યા. એવી પ્રકારની આવી કઠણ કસોટીઓની અંદર પાર પડ્યા. આ તો મેં વાત કરી મહાદેવભાઈની, પણ આપણે ભગતજી મહારાજની વાત સાંભળીએ તો જુનાગઢની અંદર જ્યારે નવી હવેલીનું બાંધકામ વખતે તમે જોયું એમણે કેવું કરેલું. તપ, ત્યાગ અને વૈરાગ્ય અને આત્મનિષ્ઠાથી 3.5 વર્ષ સુધી ગુણાતીતાનંદ સ્વામીની અનુવૃત્તિએ સેવા કરી. એવું કેવું કરતા, 2 દિવસ ઉપવાસ કરે અને 1 દિવસ પારણા. એટલા વખત સુધી કર્યું, વર્ષ સુધી. 2 દિવસ ઉપવાસ નિર્જળા, 1 દિવસ પારણા. અને એ વખતે એક વખત પછી ધાણા પાણા કરે, એમાં એક વખત જમવાનું પારણા દિવસે. સ્વામી કંઈક બહુ તાપ લાગે તો પછી છાશ પીવી. એવી પ્રકારે અને કેટલું બધું કામ કરો. 1 જ કલાક ઊંઘતા, 1 કલાક ઊંઘવાનું. કથા વાર્તા એ કરે. ગુણાતીતાનંદ સ્વામીનો બધો આગ્રહ બહુ કે છે ને રાઉન્ડ ધ ક્લોક કથા વાર્તા ચાલે 24 કલાક. તો છેલ્લો વારો એમનો આવે, પણ કથા વાર્તા પણ એટલી બધી કરે. આટલું બધું સહન કરે. પેલો ચૂનો કાલવે, પછી 5-5 પાળની ગુણો એમના માથે પડે, ઊંઘવાનું નામ નિશાન નહીં. આટલું બધું ઉપવાસ ને બધું તપ, ત્યાગ અને વૈરાગ રાખે. અને સ્વામીની આમ જીભ ફરે એમ એનો દેહ ફર્યા કરે. આમ જરાય નહીં કે ભાઈ કેમ પથ્થર આવતા નથી, કૂતરું મરી ગયું પથરા ઉપર. પણ એ ગયા તરત જ ફાળીઓ બદલી અને કૂતરાને ફેંકી આવ્યા, અને પછી નહીં લીધું, પથરા ધોઈ નાખ્યા, પછી નહીં લીધું. પણ તરત જ આમને જેવો વિચાર સ્વામી આમ વિચાર કરે ને તરત જ ઉપડે. એટલે એવી પ્રકારના આ અનુવૃત્તિથી એમણે સેવા કરી. મન, કર્મ અને વચનથી એમણે સેવા કરી. ફક્ત 3.5 વર્ષ. અને એમના ગુરુના વચનમાં તનના ચૂરે ચૂરા કરી નાખ્યા. અને એના રાજી કે છે ને પરબ્રહ્મની મોજ એમણે લીધી. પ્રાગજી ભગતે એની સાધનાનો જોટો આખી દુનિયામાં જડે એવો નથી, ભગતજીના જેવો. આપણે એક જ જીવન ચરિત્ર વાંચવા જેવું છે એમનું. જરા 17 પાના છે એમના સાધનાના 3.5 વર્ષના. એ તમે વાંચો ને તો આપણને લાગે કે શું આપણે કરવા આવ્યા છે, આપણે શું કરીએ છીએ. એટલા માટે જેમ મહાદેવભાઈ દેસાઈ માટે લખ્યું એના દીકરાએ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, તો આપણે ભગતજી મહારાજ પણ એ માટે એમ બોલી શકાય કે બ્રહ્મ ભઠ્ઠીમાં ખીલેલું બ્રહ્મ પુષ્પ એટલે પ્રાગજી ભક્ત. બ્રહ્મ ભઠ્ઠી, ગુણાતીતની બ્રહ્મ ભઠ્ઠીની અંદર ઉગેલું નહીં, ખીલેલું પૂર્ણ કળાએ એવું આ બ્રહ્મ પુષ્પ એટલે ભગતજી મહારાજ. એટલે આનો આ ઇતિહાસ છે. તો આવી કઠણ કસોટીઓમાં આવા જે શિષ્યો પાર પડે છે ને, એની ઉપર ગુરુનો રાજીપો થઈ જાય. ગુરુ એને મોહનું સૈન્ય જીતવાના ઉપાયો બતાવે અને શિષ્યને પછી બળ રહે કે ગુરુ મારી સાથે છે, એટલે એમની સહાયથી, એમની કૃપાથી હું જંગ જરૂર જીતી જ જઈશ એવું એના મનની અંદર બળ રહે કે મને ગુરુ મળ્યા છે એટલે જંગ જીતી જ જઈશ. એટલા માટે મુક્તાનંદ સ્વામી આપણને બધાને હિંમત બંધાવતા કહે છે, તે ગુરુદેવ તો તાહરી કોર છે, તે ગુરુદેવ તો તાહરી કોર છે, જળમતી તોય નવ બુદ્ધિ જાગે. આપણે એવું નથી, આપણે તો બુદ્ધિ જાગી જ છે કે ગુરુ આપણી પાસે છે જ. અને પછી ગુરુ આપણને શું શીખવાડે? ગુરુ તો આવી ગયા, બધું જોયું. આપણને જંગ જીતવાની રીત શીખવાડે. ગુરુમુખી જોગિયા યુક્તિ જાણે. એ મુક્તાનંદ સ્વામી એના સિંધુડા વગાડે છે.
પહેલા સિંદુડા વાગે એટલે શું, પહેલા જયારે બધા લડવા જાય ને શૂરવીરો, ત્યારે બધા ચારણો ભાટચરણો સિંદુડા વગાડે. સિંદુડા એટલે એમના બધી બિરદાવલીઓ બોલે એમના પૂર્વજોની. તો મુક્તાનંદ સ્વામી કહે છે, એવા અરી સૈન્ય શું અડીખમાયા થડે, એવા અરી સૈન્ય શું અડીખમાયા થડે, ગુરુમુખી જોગિયા ઝુકતી જાણે, મુક્તાનંદ મોહ ભોજ માર્યા પછી, મુક્તાનંદ મોહ ભોજ માર્યા પછી, અટલ સુખ અખંડ પદ રાજ માણે. કે જુઓ આવા એવા અરી સૈન્ય શું અડીખમ આખડે. આપણે આવા હરિયો બધા પહોંચવાનું છે ને ધન સાથે લડીને, તેના માટે શું થાય કે ગુરુમુખી જોગ્યા છે ને જુક્તિ જાણે, ગુરુ જુક્તિ શીખવાડે, અને પછી જયારે જીતી જાય ત્યારે શું થઈ જાય, અટલ સુખ અખંડ પદ રાજ માણે. પદરાજ એટલે અક્ષરધામ, જેટલા પદ એટલે ધામ કયા છે એમાં સર્વથી શ્રેષ્ઠ અક્ષરધામ એ આપણે પામી જઈએ એટલે આવું આપણને પ્રાપ્તિ થઈ જાય. એટલે ગુરુ આપણને બધી યુક્તિ શીખવાડે. જ્યારે લડાઈ થતી હોય ને ત્યારે લડાઈમાં પહેલાના વખતમાં અમુક બે પ્રકારનું હોય. પેલા દેશી સૈન્યો લડે ને કે સરિયા કરો, ફટાફટ પટાબાજી કરે, એમાં કઈ બરકતે ના આવે ઘણી વખતે, એટલે કઈ બધું ફોર્મેશન જેવું કશું ના હોય. હવે તો બધું છે ને બધા અંગ્રેજો અને ફિરંગીઓ ને બધા લડાઈઓની અંદર ફોર્મેશન બધું હોય કે ભાઈ એરો હેડ ફોર્મેશન, એસોલ્ટ ફોર્મેશન, આ બધા અમને એનસીસીમાં શીખવાડતા હતા ગુજરાતમાં. એટલે એવા બધા આપણને ફોર્મેટ કેવી રીતે લડવું એ આપણને આમ શીખવાડે કે આમ બધું ગોઠવવાનું, પછી જ્યારે બહુ નજીક આવે તો એસોલ્ટ ફોર્મેશન કરવાનું, એવી પ્રકારનું આપણને શીખવાડે. બાકી પોતાની મેળે જ્યારે કરીએ ને એનો કોઈ અર્થ નહીં. એટલા માટે કહે છે ને ક્રોધ હોય એનો ઉપવાસ કરવા માંડે, ક્રોધ ડબલ થઈ જાય. હો એટલે પોતાની મનની જાણે ગમે એટલા સાધનો કરે તો પણ મોહના દળનો નાશ ના થાય. એટલા માટે મુક્તાનંદ સ્વામી કહે છે, મેલ મન તાણ ગ્રહ વચન ગુરુદેવનું, વચન ગુરુદેવનું, સેવતું રૂપ એ શુદ્ધ સાચું. મન મત્ત થઈ કોટી સાધન કરે, મન મત્ત થઈને કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વિણ સર્વે કાચું. તીર્થને વ્રતનું જોર પણ ત્યાં લગી, ગુરુ ગમ વીણ ઉપાય કાચો. એ મેલ મન તાણ ગ્રહ વચન ગુરુદેવનું, વચન ગુરુદેવનું, સેવતું રૂપ એ શુદ્ધ સાચું. હવે જો આ સમજવા જેવું કે મનની તાણ મૂકી દેવી. ગુરુ પાસે ગયા પછી ગુરુ કે એમ જ કરવાનું કે ના 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 હું આમ કરું, આમ કરીએ તો ઠીક રહેશે, તો કે ઠેકાણું ના પડે. અને મનમત્ત થઈને કોટી સાધન કરીએ, ગમે એટલા પોતાની મેળે સાધનો કરીએ ને, પરંતુ એ બધું જ નકામું. એટલે ગુરુ કહે ને એમાં થોડામાં પતી જાય. એક માણસ બેઠો ને જમવા, માખી બહુ આવી ગઈ ભણા ઉપર, ખૂબ માખી, મૂંઝાઈ ગયો. હો હું એકલો અને 1000 માખી, ઓ બાપા શું થશે? પછી એને કોઈએ કહ્યું કશું કરવા નથી, આમ હાથ હલાવો ને ઉડી જશે. આમાં તો બધી ઉડી ગયા. હા બહુ ફાઇન હતો. હવે મને ખબર નહીં આમ કરીને બધી ઉડી જાય. એના એક એક માખી દૂર કરવા જવાનો કેટલો ટાઈમ જાય, જમવું ક્યારે? પણ એક કોઈ યુક્તિ બતાવનારો હોય તો તરત જ માખી ઉડી જાય. બહુ સહેલી યુક્તિ હોય, બહુ સરળ હોય, પણ એનાથી મોટું કામ થઈ જાય. એવી રીતે ગુરુ છે ને આપણને થોડામાં આપણને ઘણું કાર્ય બતાવી દે. આપણને ખબર ને આપણને કેવી રીતનું બધું કાર્ય થઈ જાય. એટલા માટે ગુરુ છે ને દોષ જીતવા માટેના આપણને સચોટ ઉપાય બતાવી દે કે તમે આમ કરશો ને થોડા જ વખતમાં દોષો જીતાઈ જશે. થોડા જ વખતની અંદર. શ્રીમદ રાજચંદ્ર છે ને એ જૈન ધર્મની અંદર એક બહુ પ્રતાપશાળી પુરુષ થઈ ગયા. આમ તમે જુઓ તો જૈન ધર્મના આદિ તીર્થંકરનું નામ આદિનાથ છે. એ ઋષભદેવ, આપણે નામ સાંભળ્યું છે ઋષભદેવ, જે ભાગવતના 5મ સ્કંદની અંદર એની કથા આવે છે, આપણે બધાએ સાંભળી છે. અને એ ઋષભદેવ છે એને પોતાના 100 પુત્રોને ઉપદેશ આપેલો 5મ સ્કંદના 5મ અધ્યાયની અંદર. અને એમને આ જ વાત સમજાવી કે મહત સેવામ દ્વારમાહુ વિમુક્તે સમો દ્વારમ યોષિતા સંગ સંગમ. એ પુત્રો, તમારે મુક્તિ જોઈએ છે તો મોટા પુરુષની સેવા કરજો. એટલે આદિ તીર્થંકરનો મત એ હતો કે ગુરુના દ્વારા જ તમે આ સ્થિતિને પામી શકશો. ત્યાર પછી કર્મ ઉપર વધારે પ્રધાનતા આવી ગઈ કે કર્મ ખપાવો અને તમે કેવળી થાઓ. એ વચ્ચે ઘણું બધું આવ્યું. અને એના પછી જૈન ધર્મમાં આ પાછા શ્રીમદ રાજચંદ્ર થયા. અને એમણે આ વાત ફરી પાછી ઋષભદેવની ઉપાડી કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મ વિચાર. એમનો આત્મસિદ્ધિ ગ્રંથ છે. નડિયાદ ઉત્તરસંડા વચ્ચે એમણે એક ઘેર બેસીને લખેલો કોકના
એમાં એમણે લખેલું કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર. ગમે એટલી પરોક્ષ ભક્તિ કરો, બીજું કરો, ત્રીજું કરો, પણ પ્રત્યક્ષ ગુરુ ન મળે ત્યાં સુધી મોક્ષ થાય નહીં. એટલે ગુરુ બરોબર જોઈએ. અને પાછા ગુરુ કેવા, જેવા તેવા નહીં કે સકલ જગત તે એઠવત, કાં તો સ્વપ્ન સમાન, એ સાચી જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. કે જગ સકલ જગત તે એઠવત, આખું જગતને એઠવાડા જેવું સમજતો હોય અને સ્વપ્ન જેવું સમજતો હોય, એ સાચો ગુરુ સમજવો. બાકી તો પછી વર્બલ નોલેજ કેવો કે બાકી વાચા જ્ઞાન. અમે જેમ બોલીએ પણ જો અંતરમાં ઉતર્યું ના હોય તો બધું વાચાર્થ જ્ઞાન છે. આ તો લક્ષાર્થ જ્ઞાન વાળા બેઠા છે સ્વામી, એના બળે બોલાય, બાકી આ બોલાય નહીં લાંબા હાથ હાથ કરી મોત જેવું જ આવતો. કારણ કે આપણા અંદર ખાલી ચણા જેવું હોય, એમાં કશું નીકળે નહીં. પણ ગુરુ મળે. અમે ઘણી વખત સ્વામીને કહેતા, બહુ સ્વામી તમે અમને વાતો કરવાનું કહો છો પણ અમારા વર્તનમાં એવું જોરમાં છે નહીં, તો કેવી રીતે વાતો કરવી, અમને પોતાના બળ નથી આવતું. તો યોગી બાપાને પ્રમુખ સાહેબ જ કહેતા, જે મળ્યા છે ને એ તો બરોબર છે ને, એને સંભાળીને કરો, એ રીતે કરીએ છે. એટલે ગુરુ એવા મળ્યા કે જેના બળે આપણે બોલી શકીએ. તો બાકી તો વાચા જ્ઞાન. અને એ કેવા ગુરુ હોય તો દેહ છતાં જેની દશા, વર્તે દેહાતી, એ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. દેહ ધારણ કર્યો છે છતાં દશા કેવી છે? દેહાતી. આ દેહ સ્વામી દેહ તો છે ને આપણે જો, પણ દેહાતી જ છે. એ સાચી જ્ઞાની. એ પણ કહે છે ને કે એ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. આવા જ્ઞાની જોઈએ કે દેહાતીત નિરંતર ડોલત બોલત બ્રહ્મ ખુમારે. દેહાતીત અવસ્થાની અંદર બ્રહ્મ ખુમારીની અંદર બોલતા હોય. અને એવા ગુરુ જ્યારે આપણને મળે ત્યારે આપણા માન ને વગેરે દોષો છે ને એ જીતવા સરળ પડે. કે માન આદિ શત્રુ મહાન, નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. આ માન, ક્રોધ, લોભ હમણાં મેં વર્ણન કર્યા ને, એ શત્રુ મરે એવા નથી, મહેનત કરી મરી ગયા કારના. પરંતુ કે છે ને જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. અમે જયારે કોલેજમાં સ્કૂલમાં ભણતા ને, તમે પેલા ભણ્યા ઓક્સિજન બનાવો ને તો પછી એમાં કેટેલાઇઝર ઉમેરવાનું હોય, પોટેશિયમ કે એનો જે કંઈ એ તમે છે ને કેટેલાઇઝર ઉમેરો ને એટલે શું થઈ જાય? જલ્દી થઈ જાય. ઉદ્દીપક એને ગુજરાતીમાં કહે છે કેટેલાઇઝર. એ નાખો ને એટલે ઓક્સિજન જલ્દીથી બની જાય, એ કેટેલાઇઝર કહેવાય. એવી રીતે પોતાની મેળે ગમે એટલા પ્રયત્ન કરીએ ને, પ્રયત્ન ચોક્કસ કરવાનો પણ જીતાય એવું નથી. પણ ગુરુનું ઉદ્દીપક પણ અંદર ભળે. માનાદિક શત્રુ મહાન, નિજ છંદે ન મળાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસ. થોડા જ પ્રયાસની અંદર સિદ્ધ. પ્રયાસ તો કરવાનો પણ થોડામાં. એક વખત સારંગપુરમાં 1997માં 10મી ઓક્ટોબરે સ્વામીએ વાત કરી. 10મી ઓક્ટોબર કે ગુરુ કહે તેમ કરે તો શત્રુ જલ્દી જીતાય. ગુરુ કહે એમ કરે તો શત્રુ જલ્દી જીતાય. નહીતર કાર્તિકેયના ચક્રાવા મટી જાય, થોડે જાજુ થાય. કાર્તિકેયના ચક્રાવા મટી જાય, થોડે જાજુ થાય. એક વખતે કૈલાસની અંદર શિવજી હતા, પાર્વતી હતા, કાર્તિકેય હતા, ગણેશ એમના 2 પુત્રો, અને એક કન્યા આવી ગઈ. અને આ કન્યાને વરવાનું બંનેને મન થયું. ત્યારે કોઈ બંનેમાંથી ભાઈ એકને વરીએ. ત્યારે પછી હવે શું કરવું? તો એમ કરવામાં કહેવાયું કે પૃથ્વીની જે પહેલી પ્રદક્ષિણા કરીને આવે એની સાથે કન્યા વરે પૃથ્વીની. એટલે પછી ગણપતિને થયું કે આ તો પતિ જ ગયું ને, કારણ કે પેલાને મોરનું વાહન છે, મારો તો ઉંદરડો છે, એ કેટલું પહોંચશે? એટલે પેલો કેફમાં આવી ગયો કાર્તિકે કે આપણે તો પહોંચી જ જઈશું. એ તો ધમધમાટ મોર ઉપર ઉપડ્યો. આ રડવા મંડી પડ્યા. એની માને કે મારું કંઈ નહીં. મારું દયાળુ હતા કે જો આ ગાય છે ને એ પૃથ્વીનું સ્વરૂપ છે, એની પ્રદક્ષિણા કરીશ ને એટલે પૃથ્વીની થઈ ગઈ કહેવાય. કેમ? તો માના વચનમાં વિશ્વાસ. યાદ રાખો, માના વચનમાં વિશ્વાસ. એ પ્રદક્ષિણા કરવા માંડ્યા. એ વખતે પેલો કાર્તિકેય છે ને, આ તો એક બાપા વાત કરતા, એ પૂછે કે મારી આગળ કોઈ ગયું? મારી આગળ ગયું? ત્યારે પછી એ વખતે જે ગામવાળા કે એક મોટી ફાંદવાળો ઉંદરડા ઉપર તતરાયા જાય છે કે તારી ભરી થાય. મોટી ફાંદવાળો મારો ભાઈ ઉંદરડા ઉપર. એટલે પછી તો મોરના પીછા તોડી નાખ્યા, એટલી સ્પીડમાં જવા માંડ્યો. અને અહીંયા આવ્યું, અહીં તો મંગળ ફેરા ફરી ગયેલા. ને પછી તો કહ્યું કે તારી બાપીને પગે લાગી જો થઈ જાય, મારું ઉપાધિનો પાર નહીં. અને પછી એના કાર્તિકેયના ચક્રાવા કહે છે ને કેટલા મોટા થયા, બહુ મોટું. અને આને ખાલી ગાયની આમ ગોળ ફર્યો ને એટલામાં કન્યા મળી ગઈ. પણ કોણ મળ્યા? ને માતા રૂપી ગુરુ મળ્યા. તો થોડા પતી ગયું ને, અને પેલા આખી પૃથ્વી ફેરવાનું થયું. એવું બધું છે. એટલે ગુરુ વગર લડાઈ લેવી નહીં, નહીતર આવી દશા થાય અને બૃહસ્પતિના જેવું થાય.
એને કલંક લાગી ગયા, હાર્યા ને વળી માથે કલંક લાગ્યા. જેમ સર્પ સીડીની રમત છોકરાઓ રમતા, સાપની ખબર, સાપની સીડી, અને પછી તમે 95 સુધી પહોંચી ગયા હોય અને 100 નજીક જ હોય, અને મારો એક પાસો જો કંઈ અવળો પડે ને અને પેલા 96માં સાપનું મોઢું આવી ગયું, મમ કરતા નીચે પહોંચી જ જવાય. એટલા માટે ગુરુના માર્ગદર્શન વગર આવું થાય. અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની. બોલતા બોલતા થાકી જાય, સાધનામાં શું થશે? એટલે આ પ્રમાણે હવે સર્પસીડીની રમતની અંદર જો એક જ પાસો ખોટો પડી જાય તો આ દશા થઈ જાય. તો ગુરુના માર્ગદર્શન વગર આવું બધું થાય છે. પણ એમનું માર્ગદર્શન હોય તો થોડે જાજુ થાય. થોડી વાત કરીને પછી આપણે આગળના કાર્યક્રમ તરફ જઈશું. તો જો એવા 2-3 દાખલા આપણા ગુણાતીત જ્ઞાનમાં બનેલા છે કે ડભોઈના ઉપેન્દ્રાનંદ સ્વામી, એમને વડતાલમાં ગુણાતીતાનંદ સ્વામી મળ્યા અને સ્વામી, મારે સાધુના જે લક્ષણો કહે ને 30 લક્ષણમાં 29 આવી ગયા છે, પણ કામ જીતાતો નથી. જે અમારા બધાનો કોમન પ્રોબ્લેમ છે કે કામ જીતાતો નથી. કે તમે જુનાગઢ આવો, તમને એ 30મું લક્ષણ ઉમેરી દઈશું. અને વિશ્વાસ એને સ્વામીમાં પૂરો. અને જુનાગઢ ગયા અને એ વખત સ્વામી હવેલી બાંધેલી અને ઉપર પેલું રજોટિયું કરેલું મેળો, અને એની ઉપર પછી ગાર કરવાની હતી થાપ. એટલે એમને મોકલ્યા ઉપર કે તમે આ કરો. અને પછી વિશ્વાસથી કરવા માંડે. ને તેમ થાય કે હું આવ્યો છું કામ જીતવાના, આ કંઈ મજૂરીમાં ગોઠવી દીધો, પણ વિશ્વાસ પાક્કો. અને આમ સ્વામીને સંભાળીને સ્વામિનારાયણ કરતા કરતા સ્વામી પછી ત્યાં દાદરો છે ને એને સીડી મૂકેલી, એને સીડીની ઉપર અડધી સીડી આવીને પછી જોયું કે કારે છે બહુ લગ્નથી પેલું ગાર. એને ઉપેન્દ્રાનંદ ક્યાં સુધી ગાર આવી? એટલે આમ જોયું કે સ્વામી, એનો સ્વામી આવે અહીં સુધી. આંખમાંથી કામ ખેંચી લીધો. માના આદિ શત્રુ મહાન, નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. થોડા પતી ગયું, થોડામાં પતી ગયું. એવી જ રીતના તમે જો એવા કેવા કેવા એક હતા. એક સોની ભગત હતા રાજુલાના, એને પણ ઘરના સંકલ્પ બહુ થાય. ત્યારે સ્વામીએ કહ્યું કે એમ કરો, તમે આજે સવારે સંતો નાહવા આવે છે 4 વાગ્યાથી, એટલા ફાળકો ફેરવીને પાણી કાઢો, પાણી કાઢતા જાઓ અને નવરાવતા જાઓ બધા સંતોને. 5 વાગ્યા સુધી બધા નહીં રહે, કલાક જ કરવાની સેવા. કોઈ 3 વાગે ઉઠનાર હોય તો 2 કલાક કરવાની. એમ કરતા કરતા 6 મહિના થયા. સ્વામી કહ્યું શું થયું? અડધા સંકલ્પો ઘરના પૂરા થઈ ગયા. એક ઘરે આંટો મારી આવું, આંટો મારવાનો હોય. ફરી 6 મહિના, ફરી 6 મહિના ફેર્યું કે હવે હાવ વાસના માત્ર જતી રહી, ઘર જ ભૂલાઈ ગયું. હવે પાણી તો ઘણા કાઢે છે, ગારે ઘણા કરે છે, પણ સદગુરુના શબ્દથી આટલું કર્યું ને એમાં આટલો બધો ફાયદો થઈ ગયો. એટલા માટે શત્રુની સામે લડવા સૈન્યમાં સરદારે જુદી જુદી વ્યૂહરચના કરી હોય, તેમાંથી સૈનિકોને લડવાનું બહુ સરળ પડી જાય, એકદમ સરળ પડી જાય. તો એની જે બીજી વિશેષ વાતો છે એ આપણે ગીતાના માધ્યમથી કેવી રીતે અર્જુન રણ સંગ્રામની અંદર જીતી ગયો, તો આપણે પણ જીવન સંગ્રામમાં કેવી રીતે આર પાર નીકળીએ અને છતી દેહે અક્ષરધામના સુખને પામીએ, એ વાત આવતીકાલે ચલાવીશું. સ્વામિનારાયણ ભગવાનની